કીધું તું ને આજ ડ્રગ્સ લેતા આવજે એમ. ધીરે બોલ. આ ચોકલેટ નથી માંગતી તું, ડ્રગ્સ માગે છે. ડ્રગ્સ કોક બાપો તને તો ભરી જશે, આયરો મને ભરી જશે. કાંઈ નહીં. ચાલ તું મને જલ્દી ડ્રગ્સ આપ. મારે જો તને આગળ પણ ડ્રગ્સ આપેલું છે, એના પૈસા બાકી છે, અને હવે તું આ નવું લેવાની છે. પેલા એ પૈસા તો આપ. હું તને કહું છું પૈસા હું તને આગળ ના આપી દઉં અને અત્યારે ના આપી દઉં. તું ડ્રગ્સ કાઢ. ક્યાં છે? આપી દઉં નહીં, પેલા પૈસા આપ, પછી ડ્રગ્સ મળશે. હા લે. કેટલા? અને સાંભળ, તો બીજી વાર ક્યારે ડ્રગ્સ લેવાનું થાય ને તો આવી જગ્યાએ નહીં મળતી. વાંધો નહીં. અને મહેરબાની કરીને ડ્રગ્સ લેવા માટે ફોન નહીં કરતી. તું શું કરું? હા હે શું કરું એટલે? લે ફોન ન કરું તો તું મને ક્યાં મળે? તારા અડ્ડે હું જ્યારે મળું ને ત્યારે માગી લેવાનું. હું આમ તેમ ફરતો જોઉં છું ને, તને ખબર છે, પણ છતાં આપણને આપણી એક જગ્યા ફિક્સ કરવી પડશે. હવે ક્યારેય પણ ડ્રગ્સની જરૂર હોય એટલે તારે એ જગ્યા પર આવી જવાનું. મને લોકેશનનું કે પણ મારાથી રહેવાનું જોઈએ ને. તો તમને તો ખબર છે કે હું ડ્રગ્સ વગર નથી રહી શકતી. તો પછી એ તારે જાદુમાલ લઈ લેવો જોઈએ ને. તું ક્યાં પૈસા બાકી રાખે છે? અને મારી પાસે પૈસા હોય એટલામાં તું આપતો નથી. તો પછી એક સાથે ક્યાંથી પૈસા કાઢ ને. એક સાથે પૈસા આપ, હું તને એક સાથે આટલો બધો ડ્રગ્સ આપી દઈશ. પછી તું મહિના સુધી નહીં મળે તો પણ ચાલશે. કાંઈ નહીં, મમ્મીને વાત કરીશ ઘરે. અને કઈ પણ બાનું પોન્ડ્સનો પાવડર લેવા જાશો, પોન્ડ્સનો પાવડર લેવા જાશો, હું મમ્મીને વાત કરીશ. બાનું કાઢીને મમ્મી મને પૈસા આપશે ને, બધા પૈસા હું તને આપી દઈશ. તું આટલો બધો ડ્રગ્સ લઈને આવજો. તારે જે કરવું એ કરજે. મહેરબાની કરીને આ ડ્રગ્સ બાબતે જો હું ક્યાંય ફસાણો ને તો સાથે તને પણ ફસાવીશ. અને એટલી વાત યાદ રાખજે કે હું ફસાઈશ ને તો તને તો લાઈફ ટાઈમ અંદર રાખી દઈશ. તું આવું નહીં કરતો મહેરબાની કરીને. તું કે ને એ બધું હું કરીશ. હું કોઈને નહીં કહું. પૈસાનું એડજસ્ટ તું તારી રીતે ગમે ત્યાંથી કરી શકે છે, બરાબર છે? મને એનાથી કોઈ નિસ્બત નથી, પણ આ વાતની ખબર કોઈને પણ ન પડવી જોઈએ. નહીં પડે, નહીં. હું કોઈને નહીં કહું, પણ તું મને ડ્રગ્સ તો આપીશ ને ટાઈમ ટુ ટાઈમ? ડ્રગ્સ મળી જશે, પણ આ વખતે પૈસા થોડાક અગાઉ જોશે. અને જો માલ સારો આવવાનો છે એટલે થોડોક ભાવ પણ વધારે લાગશે. તું તારા રેગ્યુલર ગ્રાહક અરે આમ ન કરી શકે યાર. સાંભળ, એ હિસાબ કિતાબ આપણે પછી કરી લેશું. અત્યારે તું તારી આ જે તડપ છે ને એ પૂરી કર. અને આમ પણ મારો સમય થઈ ગયો છે રમ પીવાનો. ચાલો તો હું અત્યારે નીકળું છું. અને બીજું તને મારે એ કહેવાનું રહી ગયું હા બોલ ને. કે તારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ બીજું હોય જેને આ લેવું હોય તો જાણ કરજે જરા. મારું નામ લીધા વગર. વાંધો નહીં. ઇન્ટરેસ્ટ દેખાવ પહેલાં એને આમ એકાદી વાર ચખાડ, અને પછી કેવું છે કે એને સામેથી તડપ જાગે એટલે પછી તારું કંઈક જોઈ લઈશું. બીજું, જો પૈસાનું એડજસ્ટ ન થાય ને તો આપણી પાસે બીજો રસ્તો પણ છે. હો, બીજો રસ્તો એટલે? પણ આ છોડ ને, એ પૈસાનું એડજસ્ટ તો તારથી થઈ જ જશે. આ ના તો ન થાય તોનો વાત હતી. બીજો રસ્તો એટલે? છોડ ને, પણ તારાથી નહીં થાય, કારણ કે તું પૈસા એડજસ્ટ કરી લે ને, એ રસ્તો તારાથી નહીં થાય. પણ માન કે પૈસા એડજસ્ટ ન થયા તો પછી આ બીજો રસ્તો મારી પાસે છે, પણ તારથી નહીં થાય. થશે. હું ડ્રગ્સ માટે કંઈ પણ કરવા તૈયાર છું. ખરેખર? હા. જો આમાં કેવું છે કે એ રસ્તો જે છે ને, મારી વાત સાંભળ, એ રસ્તો આ સ્ટાઇલમાં હોય છે. એટલે જો એ રસ્તો સાંભળે તું સમજે છે બધું બીજો રસ્તો? હું સમજી ગઈ. હું તને પૈસા આપી દઈશ, તું રહેવા દે. આપણે બીજો રસ્તો નથી કરવો. હું જાઉં, મારથી રહેવાશે નહીં હવે. ચાલ બીજી વાર મળીએ. હા તો પૈસા એડજસ્ટ કરો. કેટલો સમય પૈસા એડજસ્ટ થશે?
ક્યાંથી લાવીશ? એક સમય તો આવશે ને કે જ્યારે ये जिस्म है तो क्या. ચલો. મારે છે ને તમને વાત કરવી છે. આપણો દેવેન છે ને એ દિવસે ને દિવસે જાણે એનું વર્તન બદલાતું હોય ને એવું લાગે છે. તમને ખબર છે આ કેટલાય સમયથી એ છોકરો નથી સમયસર ઘરે આવતો, નથી સરખું જમતો અને એનું આખું વર્તન જ બદલાઈ ગયું છે. બદલાય જ જાય ને વર્તન. પહેલાં ધ્યાન રખાય ને. હું એને પહેલાં નાનો તો જ્યારે ખીજાતો તો તું એનું ઉપરાણું લેતી કે અરે નાનો છે બિચારો, હું કામ એને ખીજાવ છું. કંઈક શબ્દો કહેવીને એટલે તરત જ તું મારી વચ્ચે આવી પડતી. અરે એવું નથી. તો એ સમયે એવું હતું કે નાનો છે, બહુ વધારે પડતું ખીજાય તો બાળક પર ખોટી અસર પડે, એટલા માટે હું કંઈ ન કહેવા દેતી તમને. પણ અત્યારે આ છેલ્લા 1-2 વર્ષથી તો હું જોઉં છું અને હમણાં 1-2 મહિનાથી તો જે વર્તન કરી રહ્યો છે ને સાવ ખોટું વર્તન કરી રહ્યો છે. મને સમજાતું નથી કે એનું શું કરવું. તમને ખબર છે હમણાં 2 દિવસ પહેલાં તો કોઈ એનો દોસ્તાર બહાર આવ્યો હતો એને બોલાવવા. અરે ટપોરી મવાલી જેવો લાગતો હતો, જરા પણ દેખાવમાંય સારો નહીં અને વર્તનમાં પણ સારો નહીં. મને આવી રીતે બોલાવી, એ આંટી તમારા લડકા કિધર હે, આવી રીતે. એવા દોસ્તારો મળ્યો છે રાખવા એ? હા. અને જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. જો ને હા દેવેનની વાત કરીએ છીએ હું ને તારા પપ્પા. હા, હું એ જ સાંભળતો હતો એટલા માટે જ આવ્યો છું. શું થયું આમ તો મને કહેશો? હા જો બેટા, સાચું કહું ને તો આ દેવેન અત્યારથી વર્તન સારું નથી કરતો આપણા ઘરમાં. હું એને જમવાનું કહું તો જમતો નથી, સૂવાના ટાઈમે સૂતો નથી અને અઠવાડિયા પહેલાં તો રાત્રે 12:30-1 વાગે આવ્યો હતો. આ તમને બંનેને એટલે ન કહ્યું કે તમે લોકો ટેન્શનમાં આવી જાઓ, પણ પછી મને લાગ્યું કે તમને લોકોને વાત કરવી જ જોઈએ. અરે મમ્મી, જરા પણ ટેન્શન લેવાની જરૂર નથી એમાં. એ હજી થોડો નાનો છે અને ભણતરમાં ધ્યાન આપતો હોય તો થોડી મોજ મસ્તીમાં પણ ધ્યાન હોય એમનું. એમને મોજ મસ્તી કરવા દો ને હમણાં થોડો સમય. બગાડો. મા દીકરો છે ને દેવેનને બગાડો. એ 1 વાગે આવ્યો ત્યારે એ દિવસે જ વળતે દિવસે મને ન કહેવાય, તરત હું એને લોહરાઈ નાખત. પણ મને એમ હતું કે એ સવારે કહીને ગયો હતો કે હું કોઈ બર્થડે પાર્ટીમાં જવાનો છું તો લેટ આવીશ, પણ મને એવી થોડી ખબર હતી કે આટલો બધો મોડો આવશે. અરે મમ્મી પપ્પા, તમે વધારે એમની ચિંતા કરો છો. હવે છોકરો છે, રાતે મોજ મસ્તી કરતા હોય બધાને. બર્થડે પાર્ટીમાં તમને ખબર છે ને દોસ્તારો ભેગા થાય એટલે મોજ મસ્તી કરતા હોય ને, આનંદ કરતા હોય ને, ડિસ્કો કરતા હોય ને, ડીજે હોય ને બધું હોય, એટલે એમાં થોડું મોડું થઈ જાય. આપણે પૂછાય ને કોની બર્થડે પાર્ટી હતી, કારણ કે એના જેટલા દોસ્તારો છે ને એને તો લગભગ આપણે ઓળખીએ જ છીએ, એટલે તરત આપણને ખબર પડી જાય કે સાચું બોલે છે કે ખોટું બોલે છે. વાત તમારી સાચી કે પૂછાય, પણ એ જવાબ જ નથી આપતો. હું જે કંઈ પણ પૂછું ને તો ઊંધો જવાબ આપે છે અને હવે તો એના રૂમમાં પણ મને નથી જવા દેતો. હું રૂમમાં જાઉં ને તો દરવાજો બંધ કરી દે છે, કહે છે કે મમ્મી તમે જાઓ ને. જો બેટા, તું કહે છે એ વાત સાચી કે કોલેજમાં છે તો અત્યારે એ વસ્તુ થાય, પણ પછી હાથમાંથી નીકળી જાય એવું પણ તો આપણે ન કરાય ને. એ મને લાગે છે એને છે ને મારે કામમાં જ લઈ લેવો જોઈએ. આ કામ કરે છે ને એ મળે ને ધંધે જવા, અને નજર સામે તો રે, નજર સામે રે તો પછી ક્યાં જવાનો છે? આપણને બધી પળે પળેની ખબર તો પડે નહીં. અરે પપ્પા, નજર સામે રાખવા માટે એમને તમારે અત્યારે ધંધે ચડાવી દેવું છે. હવે એને જે ભણે છે ને ભણવા દો ને. ખાલી ખોટો નજર સામે રાખીને તમે એને ધંધે ચડાવશો અને એનું માઇન્ડ વળી પાછું બીજે ક્યાંક દોડતું છે. અને ઉકળતું લોહી હોય અત્યારે યંગસ્ટરોનું બધાનું છે ને, એટલે દોડધામ કરી રાખતા હોય. એને આપણી જેમ હક ન થાય કે એક જગ્યાએ બેઠા પેલું કરવું એમ. પણ તને ખબર છે એ કોલેજ ભણવા જ જાય છે કે હું કરવા જાય છે? ખબર છે? કોઈ દી ગયો તું કોલેજમાં? આજથી જાય કે હું કોલેજ જાઉં છું, પછી ક્યાં જતો હોય આપણને શું ખબર? ખરેખર તારા પપ્પા એકદમ સાચું કહે છે. આપણે દેવેન પર ધ્યાન તો રાખવું જ જોઈશે. જો નહીં રાખીએ ને તો કાલે ઉઠીને ન બનવાનું બનશે, કારણ કે આવું વર્તન તો એને ક્યારેય નથી કર્યું, પણ આ છેલ્લા 1-2 મહિનામાં જે એ વર્તન કરી રહ્યો છે ને એ કલ્પનાની બહાર છે. વિચારવા જેવું તો છે જ કે આવું એ શું કામ કરી રહ્યો છે. કંઈ નહીં, હું છે ને એમની જોડે વાત કરી લઈશ. તમે ભાઈ અત્યારે ચિંતા નહીં કરો. તું વાત સમજાવજે. કરીમાં મારે જ વાત કરવી પડશે ને મારે છે ને કડક શબ્દોમાં જ કહેવું પડશે. હા
તમે કડક શબ્દમાં ને તમને જેમ ફાવે એમ એને સમજાવજો, પણ સમજાવજો, કારણ કે આમ ને આમ તો આપણો દીકરો કંઈક ઊંધા રવાડે ન ચડી જાય. એ મમ્મી પપ્પા તમે થોડી શાંતિ રાખો. તમે કડક શબ્દમાં ડાયરેક્ટ કહેશો ને તો આ સમાજમાં ઘણા ઘર એવા છે કે જેણે દીકરાને એમના પપ્પાએ કડક શબ્દોમાં જો સમજાવ્યું હોય ને તો એને ખોટું લાગી જાય છે અને પછી નો કરવાનું કરી બેસે છે. એટલે અત્યારે કડક શબ્દોમાં ન સમજાવાય. પહેલી વાર હોય ને એટલે તમે એમને થોડુંક શાંતિથી સમજાવજો અને હું પણ વાત કરીશ. સીધા કડક શબ્દોમાં સમજાવશો ને તો ખોટું લાગી જશે પાછું. હા, ચાલો હવે મારે છે ને કામે જવું છે, હું જાઉં છું. તમે બહુ ચિંતા નહીં કરો. હા, મને યાદ હતા ને એટલે મેં કામ કરી નાખ્યા છે. હવે કઈ કામ છે? ના બેટા, કાંઈ કામ નથી. તો તમારું મોઢું કેમ આવું છે? ક્યાં ગઈ હતી? અને આમ પૂછ્યા ગાયચ્યા વગરની રખડે છે, તને શરમ નથી આવતી? અરે મમ્મી હજી આવીને બેઠી છે, શું આવતા હોય તેને? અંકિતા, તું મોટી બેન છે ને એ મને ખબર છે. પણ તને ખબર છે કે મોટી બેનની ફરજ શું હોય છે? મને ખબર છે, પણ તમે એને આમ ખીજાઈ શું કામ કરો છો? હજી આવીને શાંતિથી બેઠી છે. વાહ, આમ કે મહળ આગવા ગઈ હોય ને બિચારી કેટલું તું કામ કરીને આવી હોય અને એવી રીતના તું કહે છે કે બિચારી બેઠી છે. ક્યાં ગઈ હતી? બહાર ગઈ હતી, થોડુંક કામ હતું ને એટલે. બોલો, તારે શું કામ હતું એવું બધું કે તારી માને કહીને પણ નથી જાતી? એવું જરૂરી છે કે મારે બધા કામ તમને કહીને જ કરવાના? હેતલ, મારી સામે બોલે છે? તારી બેન બિચારી આ નોકરી કરે અને પૈસા ઘટે તો ઓવર ટાઈમ કરવા જાય છે અને એ પણ કેટલું કરે અને તારે જલસા કરવા છે. શું કામ ચિલ્લાવ છો? તું શું કરું અંકિતા, કોઈ વાતમાં માનવાને તૈયાર નથી. તારા પપ્પા પણ આ દુનિયામાં આયા જ નથી અને આ છોકરી બગડી ગઈ છે, કોઈની વાત નથી માનતી. અરે તમે કઈ રીતે કહો છો એ બગડી ગઈ છે? ક્યાં બગડેલી છે એ? સવારમાં રૂપિયા આપ્યા હતા, ક્યાં વાપરીને આવી? એ તો મેં મારી રીતે વાપરી લીધા છે. મારે જે શોપિંગ કરવાની હતી એમાં કરી છે. અને તમારું હવે પત્યું હોય ને તો મને એક 10,000ની જરૂર છે. 10,000? 10,000 નાની રકમ છે. હું માનું છું કે નાની રકમ નથી, પણ અત્યારે મારે જરૂર છે એટલે તમે મને આપો. એવા મોટા શું બિઝનેસ કરવા છે તારે અરે કે તારે 10,000ની જરૂર પડે? મમ્મી જુવાન છોકરી છે, પાર્લરના ખર્ચા, ફ્રેન્ડ સર્કલની સાથે આવવા જવાનું તો જોઈએ ને. તો એમાં શું થઈ ગયું? હું આપીશ તને. વાહ અંકિતા, તું આ જે કરી રહી છે ને એ ખોટું કરી રહી છે. ફ્રેન્ડ અને પાર્લરના ખર્ચા, મિત્રો સાથે ફરવાના ખર્ચા, એ બધું શું છે આજે? હા, શું છે તારું આ? અરે અને પાર્લરના ખર્ચા આટલા બધા ન થાય અને તારે એટલું બધું કે ને હિરોઈન બનીને જાવું છે કે પાર્લરના ખર્ચા અને મિત્રો સાથે ફરવાના ખર્ચા આટલા બધા થાય? અત્યારે બધી છોકરીઓ જાતી જ હોય છે અને બધાના ઘરેથી આપે જ છે પૈસા. તમે એક જ છો, જ્યારે હોય ત્યારે બસ મને જ ખીજાવાનું. મને ખબર છે તારા કરતા દિવાળી મેં વધારે જોઈ છે. અને સાંભળ, આ થોડા જે સફેદ વાળ થયા છે ને એ તડકાના નથી થયા, સમજી? હા, તો મેં ક્યાં કીધું કે તડકાના થયા છે? હવે તમારે 10,000 આપવાના છે કે નથી આપવાના? મને નથી આપવા. શું કરીશ? દીદી કયો ને મમ્મીને આપે. હું આપીશ તને કીધું ને. અને મમ્મી, અંકિતા, તું રૂપિયા આપીશ ને તો તારો પણ વારો ચડાવી દઈશ. અરે મમ્મી એ કોલેજ કરે છે, ફ્રેન્ડ સર્કલની સાથે રહેવાનું હોય, આવવા જવાનું હોય, પાર્ટીમાં જતી હોય તો પૈસા તો જોઈએ ને. સવારે આપ્યા તો એનું શું કર્યું? શોપિંગ કરી અને એના હાથમાં શોપિંગ કરેલી વસ્તુ તો નથી દેખાતી. સાચું બોલે તર. મારે તમને બધું બતાવવાની જરૂર નથી. મેં મારી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી દીધા છે પૈસા. વાહ, મારી દીકરી મને બનાવે છે. મેં તને આના માટે મોટી નહોતી કરી. મને એમ હતું કે આ છોકરીને સારા સંસ્કાર આપીશ તો સમય જતાં કાંઈક આની જેમ કામ કરશે, પગ પર ઊભી રહેશે. પણ તું ખોટા ખર્ચા કરે છે. મમ્મી આમ જો, તને કહ્યું ને હું એને સાથે વાત કરું છું ને તો ભાઈ શું કામ વચ્ચે બોલે છે? આ બધું બગડવાનું કારણ ફક્ત ને ફક્ત અંકિતા તું છો. મેં શું કર્યું? જે ઉંમર મારી થઈ છે એ ઉંમરની એ થશે ત્યારે એના પગભર થઈ જશે. એ કામ પણ કરવા લાગશે ને નોકરી પણ કરશે. વાહ, તારા વિચારોને હું સલામ આપું છું, પણ તું આટલી હતી ને ત્યારે
એટલા ખર્ચા નહોતી કરતી. હું થોડી ના પાડું છું દીદીને ખર્ચા કરવાની. એને ખબર છે કે કેવી રીતના ઘરમાં પૈસા આવે છે અને કઈ રીતના ઘર ચાલે છે, સમજી? અને એ બિચારી મહેનત કરે છે અને તું ઉડાવ. નીકળ તો અહીંયાથી. તમારે પૈસા આપવાના જ નથી ને? નથી આપવા. મમ્મી શું કામ તમે પૈસા માટે ના પાડો છો? એનો મગજ કેવો છે તમને ખબર છે ને. જેવો હોય એવો. હું એની માં છું, એ મારી નહીં. આ કાલ સવારે કઈ ઊંધું પગલું ભરી બેસશે ને તો આપણે બે સિવાય કોઈ નહીં વધે ઘરમાં. અંકિતા, તું અહીંયાથી જા, મને એકલી છોડી દે. अरे आप तो वापस आ गए. આવું જ પડે ને. ડ્રગ્સ લાવ્યો? અરે એમ તાત્કાલિક ડ્રગ્સ હજી સવારે તો આપ્યું છે. કેટલુંક ચાલે? આટલું અમતું આપ્યું તું. આટલું કમતું આપ્યું હતું એટલે તે આટલા ગમતા પૈસા આપ્યા હતા એટલે મેં આટલું કમતું આપ્યું. મેં તને કીધું ને કે આટલા પૈસા લઈને આવ, આટલું ડ્રગ્સ લઈ જા. મારી પાસે પૈસાનો એડજસ્ટ થાય એમ જ નથી. તો પૈસાનું એડજસ્ટ ન થાય તો મેં તને બીજો રસ્તો કીધો તો ને. હે શું કહું છું તને? આ લે, આ સોનાની વીંટી છે તો આ લે અને મને ડ્રગ્સ આપ. સોનાની વીંટી? હા. પણ આટલું બધું ડ્રગ્સ તું કોઈને આપે છે કે? ના, હું ખુદ લઉં છું. અરે વાહ, કેપેસિટી ડબલ કરી. હે, સરસ સરસ સરસ. બીજી વાર હું આવું ને ત્યારે તારે પૈસા લેતી આવીશ. એટલે તું ડ્રગ્સ લઈને આવજે. કઈ વાંધો નહીં, તમે અમારા મોસ્ટ પોપ્યુલર કસ્ટમર છો, હેવી કસ્ટમર છો. મોટો માલ ખરીદ્યો છો અમારી પાસેથી તમે. કઈ વાંધો નહીં, આ વખતે પૈસાનું પણ એડજસ્ટ કરી લેશું. અને પૈસાનું એડજસ્ટ ન થાય તો તમે તારે ટેન્શન ન લો, મારી પાસે બીજો રસ્તો ખુલ્લો જ છે. જ્યારે તમને સારું લાગે ને ત્યારે એ ઓફર સ્વીકારી લેજો. હું તૈયાર જ છું. મારી વાત સાંભળો, મને એવું લાગે છે પર્સનલી કે તમારે મારી સાથે આ બીજો રસ્તો અપનાવવો જોઈએ. નહીં ને? એટલે જો તમારું ડ્રગ્સ તમને મળતું રહેશે અને મને મારું, હે ને? પછી તો યોર થિંકિંગ, જે તને સારું લાગે. જો તું પૈસાનું એડજસ્ટ કરી શકતી હોય તો બીજો રસ્તો અપનાવવાની કોઈ જરૂર નથી. પણ તને જ્યારે પણ એવું લાગે કે હું ડ્રગ્સની તડપમાં પૈસા ચૂકવી શકું એમ નથી, ત્યારે તારા માટે આ બીજો રસ્તો હંમેશા માટે ખુલ્લો છે. જ્યારે મન થાય ત્યારે આવતી રહેજે. હું તને પૈસા ન ચૂકવી શકું તો આવું કંઈક આપતી રહીશ, પણ હું ડ્રગ્સ તો લઈશ જ તારી પાસેથી. કઈ વાંધો નહીં, આવું તો આવું આપતી રહેજે. બાય ધ વે, આ રિંગ તને કોણે આપેલી? મેં લીધેલી. સરસ. નહીં એટલે શું છે કે કાલ સવારે તે મારા ઉપર આરોપ નાખ્યો હતો કે આની પાસે રિંગ છે, આ ચોરી ગયો છે, જો આ મારી જ રિંગ છે, આમ છે તેમ છે, આ ફોટામાં જો મારી પાસે રિંગ છે, આ ને તે ને પેલું ને બીજું કરીને મને ક્યાંક ફસાવવાની કોશિશ કરી તો યાદ રાખજે, આ રિંગ અત્યારે મારી છે. હું આવું કંઈ નહીં કરું. બસ નહીં એટલે તું એમ તો સમજદાર છે, મારે તને સમજાવવી પડે એમ છે જ નહીં. પણ જો એક વસ્તુમાં તું માની જતી હો ને તો મારે તને સમજાવવું પડે એમ છે જ નહીં. સમજી તું? કઈ નહીં, તું જઈ શકે છે રાઈટ નાવ. આજ નહીં તો કાલ. કેટલી વાર એટલી વસ્તુ આપ્યા કરીશ? આવીને આવી વસ્તુ ક્યારેક તો ખૂટશે ને.
का लिबास है, ये दारू है तो क्या ड्रग्स का भी बाप है. This is my own. Yeah, like that chappal is anthem. It's my wow. दुनिया वाले नहीं. नेक्स्ट सॉन्ग का नाम क्या है? ये जय हिंद. ઘરમાં કોઈ નથી. मम्मी मम्मी यहाँ की फिजा है निराली. इधर पसी वाले यहाँ पे सब शांति शांति है. Where are mom? Mom! Where are mom? દેવેન જય હિન્દ. તું ગુડ મોર્નિંગ. પણ તે Yes! Yes! Smell! I know very well. Let me complete. તું દારૂ પીને આવ્યો છે? હા. What next? This is complete. પણ આવું કેમ? તું દારૂ પીને શું કામ આવે? બેટા તું Enjoy. તું કોલેજમાં ભણવા જાય છે, તું આ વસ્તુ કરવા થોડી જાય છે. મમ્મી, કોલેજમાં આજે મને એક લેક્ચર આપવામાં આવ્યું આપણા દેશ વિશે. કેટલું દુઃખ થયું મને, કેટલું દુઃખ થયું. રોજ અડધી બોટલ પીએ છીએ, આખી આજે પી ગયો. તું રોજ પીવે છે? લે, હે ભગવાન. દેવેન, આ બધું શું છે તાર? દેવેનના પપ્પા સાંભળો ને. father is come, father ordered. જય ભારત, વંદે માતરમ. દારૂ પીને આવ્યો છે. દારૂ પીને આવ્યો? હા. તને આમ જરી કઈ વિચાર નથી આવતો તું કોનો દીકરો છો? પપ્પા, કોના ઘરમાંથી તું આવીશ એ કઈ ખબર નથી પડી તને? પપ્પા મારી વાત તું સાંભળો યાર. ઇટ્સ ઇંગ્લિશ વિસ્કી, સ્મેલ લાઈક સ્પ્રે. ના યાર, તને કઈ આમ ભાન નથી? તને આ દારૂ પીવાના રવાડે સડાવ્યો કોણ? અરે મમ્મી પપ્પાને સમજાવો ને મને કઈક. જો હવે તું બીજી વાર જો આવી રીતે આવી હરકત કરીશ ને તો આ ઘરમાંથી કાઢી મૂકી. આવતો નહીં કોઈ દી મારા ઘરમાં. અરે પપ્પા કોઈ વાત તો સમજવા તૈયાર નથી યાર. દેવેન, આ ખોટી આદત છે બેટા. તને આવી આદત પડી ક્યાંથી? દેશભક્તિ. પપ્પા દેશભક્તિ. મારા કોલેજમાં આજે લેક્ચરમાં દેશભક્તિની વાત કરી. મારું મન ઉભરાઈ ગયું. મારી આંખોમાંથી આંસુ નીકળવાનું બંધ નહોતું થતું. મને એટલું બસ એ! હદ કરે છે. દેશભક્તિનો દીકરો થામા અને સાનો મોનો છે ને હવે તને મારે ધંધામાં લઈ લેવો પડશે. આ તને કોલેજ જવા માટે મોકલવી છે એ હું તને આ દારૂ પીવા માટે મોકલવી છે. નહીં પપ્પા નહીં. અરે મને ન્યાય એવું જાણવા મળ્યું કે આપણા દેશના સૈનિકો સરહદો ઉપર લડાઈ કરવા માટે. બેટા, એ તું નાનપણથી શીખી રહ્યો છે.
અને તને આ જે દેશભક્તિ ઉપડી મને સમજાતું નથી દેવેન તો આ શું કરી રહ્યો છે તને અમે અરે લેટ મી કમ્પ્લીટ ના યાર, કેટલી વાર બ્રેક આપશો તમે? આટલું તો સિરિયલમાં 5 એપિસોડમાં નથી હોતો બ્રેક યાર. બોલવા દો મને, બોલવા દો. મારો કહેવાનો મતલબ એવો છે, આજે મને ખબર પડી કે સૈનિકો દારૂ પીવે સ્ટેમિના માટે, તો મને થયું કે હું પી લઉં. એ દેશની રક્ષા કરવા માટે દારૂ પીતા હોય અને એને પીવો પડે જરૂરી હોય એટલે પીતા હોય, પણ તું તારી મારે જિંદગી ઘરની- બગાડવા માટે દારૂ પીશો તેનો ભાગ છે એટલો? મારે ઘરની રક્ષા નહીં કરવાની, તમારા બેનની રક્ષા નહીં કરવાની. તું આવી રીતે સડીને દારૂના રવાડે તો અમારી રક્ષા તો તું નહીં કરી એક, અમે જીવતે જીવ મરી જાઓ. તમે અત્યારે કઈ પપ્પા. નહીં બોલો આ બધું સવારે એ ભાનમાં આવે ત્યારે કહીશું તું ભાનમાં શું, આપણને બધી ખબર પડે. ચાલ તું રૂમમાં ચાલ રૂમમાં ચાલ મારું લેક્ચર લઈ જા જલ્દી, નકર આને સનું આઈને આને પતાવી દઈ. ઊભો થા આમ જા. અરે પપ્પા યાર, what is this yaar? Behave me for like અંકિતા સાચું કહું ને બેટા, તો તું આ હેતલનું ઉપરાણું લેવાનું બંધ કરી દે. આ ખબર છે ને અત્યારની છોકરીઓ બધી કેવા રવાડે ચડી ગઈ છે. જો આપણી દીકરી પણ, જો આ હેતલ પણ એવા રવાડે ચડી જશે ને તો આપણે ન થવાની થશે. તમે શું કામ આવું વિચારો છો? એ ક્યાંય ઊંધા રવાડે નહીં ચડે. શું નહીં જ. હેતલ શું થયું છે? બસ કંઈ નહીં, માથું દુખે છે થોડુંક. માથું દુખે છે? તને કહું છું ક્યાં જઈને આવી અને કેમ આવું કરે છે? મજા નથી કીધું ને, માથું દુખે છે થોડુંક મને. તારું આવું વર્તન? હેતલ તું ભાનમાં છે ને? અરે મમ્મી એને મજા નથી કે છે તો તમે આવી રીતે કેમ વર્તન કરો એની સાથે? મજા નથી? હા, શું લાગે છે તને એને મજા નથી? અને મોઢું જો અને મારી નાખવાનું મન થાય છે. તબિયત ખરાબ છે એમ કે છે, તમે એને મારી નાખવાની વાત કરો છો. અંકિતા આ ક્યાં સુધી તું આને બગાડીશ? હું બગાડતી નથી, એની તબિયત ખરાબ છે, તમે એની હાલત તો જુઓ. કહ્યું ને મેં તને, આના મોઢા પછી ખબર પડે છે કે આની તબિયત નથી બરાબર. આ કંઈક બીજા જ કાંડ કરીને આવી છે. એ શું કાંડ કરીને આવી હશે હવે? તલ હવે તો મને તને મોટી કરીને એ જ ભૂલ દેખાય છે. નાનપણથી મારી નાખી હોત ને તો આ દિવસ તો જોવા પડત. કેવા શબ્દ બોલો છો મમ્મી તમે? કંઈક તો ભાનમાં રાખો. હું તો ભાનમાં જ છું, પણ આજે તે મોઢે ચડાવી છે ને એને ભાનમાં લાવ. તારી તબિયત ખરાબ છે, હોસ્પિટલ જઈ આવી છે તું? ના, એને હોસ્પિટલ નહીં, જીવતે જીવતી સ્મશાનમાં બાળી નાખ, એટલે જ્યાં શાંતિ એના નામની. હજી એ કહું છું, તમે થોડુંક તો સંભાળીને વાત કરો મમ્મી. આટલી બધી તબિયત ખરાબ છે અને કેવું બોલો છો તમે? તબિયત ખરાબ છે, પૂછ એને શું કાંડ કરીને આવી છે ઈ. એને કઈ કાંડ નથી કર્યા. જો તો ખરા કેટલું માથું દુખતું હશે એનું. એક કામ કર ને, માથું દિવાલોને પછાડ એટલે સારું થઈ જાય. બહુ થયું હો તમારું, આ બધું રોજનું છે. એટલે શું કહેવા માંગે છે તું? રોજનું છે એટલે? હું એને હોસ્પિટલ લઈ જાઉં છું. કહી દે છે એને મારવાનું ઇન્જેક્શન મારી દે ડોક્ટર, એટલે રોજ રોજની ઝંઝટ ઘરમાંથી જાય. શું મમ્મી હવે જે ફાવે એમ બોલો છો? હવે મારે તમારા ઉપર ખીજાવવું પડશે હા? આ રોજ રોજનું ઘર કંકાસ. ખબર છે તને આ લક્ષ્મી આવતી હોય ને એ પણ જતી રહી. દિવસ રાત મહેનત કરે છે છતાં પણ તને ખબર નથી પડતી કે ઘરમાં શાંતિ જોઈએ. દિવસ રાત હું મહેનત કરું છું ને, કઈ કહું કોના માટે? આવી માટે? આના માટે તો ન કરાય. નાની છે, ભણે છે, એટલા માટે મહેનત કરવી પડે છે. નાની એટલી પણ નથી કે એને ઘોડિયામાં રમાડીને સુવરાઈ દઈએ. નહીં સમજે. આ બધું સમય જશે ને પછી ખબર પડી જશે કે આ છોકરી આપણું નાક કપાવશે. મેં કોઈ નાક નથી કપાવ્યું કોઈનું. મારી લાઈફ છે, મારે જે કરવું એ કરું. તો એક કામ કર, તો આ ઘરમાંથી નીકળી જા, પછી હું જોઉં છું કે તું શું કરે છે. મમ્મી આવું જુવાન દીકરીને ના કહેવાય. તો શું કહું અંકિતા? કાલ સવારે કઈ ઊંધું પગલું ભરશે તો શું કરશું આપણે?
ઊંધું પગલું ભરશે કાલ સવારે. મને તો અત્યારે એંધાર દેખાય છે કે ઊંધું પગલું ભરીને આવી છે નાલાયક. તમે છે ને હવે શાંત થાઓ. હું એને હોસ્પિટલ લઈને જાઉં છું. હોસ્પિટલ લઈને જાય ને તો રસ્તા ફેંકીને આવજે. કેવા કેવા શબ્દો બોલે છે. તો શું કરું અંકિતા? તારા પપ્પા જ્યારે હયાત હતા ને તો એનું ગામમાં સમાજમાં અને પરિવારમાં કેટલું મોટું નામ હતું. પણ એના ગયા પાછળ આણે બધું નામ કપાવ્યું છે, નામ ખરાબ કર્યું છે. બસ આવી છોકરી હોય ને એના કરતાં ન હોય ને તો સારું. એક તો ભાઈ પણ નથી તારો, એટલે હવે એમ થાય છે કે આ બંને દીકરીઓને મારે સાચવવી કેવી રીતના. બેટા અંકિતા, હું છું ત્યાં સુધી, પછી તમારું કોણ? એક કામ કર ને, તું લગ્ન કરી લે. આનું જે થવાનું હશે ને એ થશે, પણ તારી ફિકર વધારે છે. હું લગ્ન કરી લઈશ તો તમને બંનેને કોણ સંભાળશે? અને મને તો લાગે છે કે તું આવી ખોટી ખોટી ચિંતા કરીને અડધી થઈ જઈશ. તો શું કરું બેટા? તું શાંતિથી બેસ અને આરામ કર. હું આને હોસ્પિટલ લઈ જાઉં છું. ચાલ તો ઊભી થા, ઊભી થા કહું છું. અંકિતા, અમારે તને એક વાત કહેવી હતી. શું? આ મારો ભાઈ છે ને દેવેન, મને એવું લાગે છે કે આમ તો લાગે છે શું એ છે જ ઊંધારા વાડે ચડી ગયો છે. ધારાવાડ એટલે એટલે છે ને પેલી અવળી લાઈન કહેવાય ને, એ અવળી લાઈને ચડી ગયો છે. અને હવે અવળી લાઈન તો જો બહુ બધી કહેવાય. એટલે કઈ અવળી લાઈન એ કઈ આઈડિયા આવ્યો છે? અવળી લાઈન એટલે જે પેલા મિત્રો થઈ ગાડી ઘોડીને ચડાવીને કોલેજે જતા હોય ને પછી રોડ ઉપર ગાડીઓ રાખીને બીડી ફૂંકતા હોય, નશો કરતા હોય, ડ્રગ્સ લેતા હોય, એવું બધું. હવે તું ક્યાં મારું મોઢું ખોલાવે છે? જો તું કહીશ તો કઈ સોલ્યુશન આવશે ને? નશેડી થઈ ગયો છે યાર. હવે હું તને એ જ કહું છું કે હવે મારે એને આ અવળી લાઈનથી ઉતરવા માટે શું કરવું યાર? મને તો એવું લાગે છે કે ભાઈબંધોની સાથે રહેતો હોય ને એની સંગતના લીધે પણ આવું થતું હોય. તો એની ભાઈબંધોની સંગત છોડાવી દે તો સુધારો આવી શકે. પણ ભાઈબંધની સંગત કેમ છોડાવવાની? એક તો ભાઈબંધો પણ એના એવા હશે, અને પ્લસ કે એ ઘરે આવ્યો હતો ને ત્યારે પપ્પાએ પણ થોડા એને કડક શબ્દો કીધા હતા. અને એકવાર નશાની હાલતમાં આવ્યો હતો ત્યારે પપ્પાએ એમના પર હાથ પણ ઉપાડ્યો હતો. એટલે હું મને સમજાતું નથી કે આ એ હદ સુધી નશેડી થઈ ગયો છે ને કે હું કઈ રીતના સુધારું હવે. જો એ કોલેજની ટાઈમમાં ફ્રી રહેતો હોય ને તો એની સંગત ફરતી હોય તો એક કામ કર ને, એને ક્યાંક નોકરીએ લગાવી દે ને. નોકરીએ લાગવા માટે તૈયાર તો થવો જોઈએ ને. અને ક્યાંય તૈયાર ના થાય ને તો તારી સાથે નોકરીએ લઈ જવાય, તો મારી એના પર નજર પણ રહે અને બે વસ્તુ થાય. મારી સાથે પણ આવા તૈયાર થવો જોઈએ ને. બહુ સમજાવ્યો યાર એને, બહુ સમજાવ્યો. પણ હવે આ પેલું કહેવાય ને કે એકવાર આ અવળી લાઈનમાં તમે ઘૂસી ગયા ને તો પછી બહાર આવતા બહુ વાર લાગી જાય છે. નસીબમાં હોય ને એ છોકરા આ લાઈનમાંથી બહાર આવે છે. પણ હવે નસીબમાં શું, અત્યારે તો મને લાગે છે સોએ એક વ્યક્તિ પણ સારો હોય ને તો. તારા ભાઈની તો તે વાત કરી, પણ મારી બેને મને એવી જ લાગે છે. કારણ કે ઘણા ટાઈમથી હું જોઉં છું અવળી સંગતે હોય ને, હજી હું ફાઇનલ તો નથી કહેતી પણ અવળી સંગતમાં ચડી છે એવું મને કન્ફર્મ ખબર પડે છે. બે દિવસ પહેલાં જે રીતે એણે વર્તન કર્યું છે ને ઘરે આવીને, મને તો કાંઈક તો ડાઉટ લાગે જ છે. એટલે આજે કોલેજની લાઈફ છે ને જુવાનિયાની બહુ સારી નથી. અને આ લોકો શું કરે છે ને એ જ નથી ખબર પડતી. મા બાપને એવું હોય કે આપણા છોકરાને આપણે કોલેજ મોકલીએ. અરે નાનપણથી કેટલો ખર્ચો કરતા હોય છે એમની પાછળ, એમને મોટા કરવા માટે, એમને ભણાવવા માટે, એમને આગળ વધારવા માટે, એમની પ્રગતિ કરાવવા માટે, એમને સારી નોકરી મળે, સારી જોબ મળે, સારા એન્જિનિયર બને, એના માટે બહુ મહેનત કરતા હોય છે, બહુ ખર્ચા પણ કરતા હોય છે. પણ અંતે આ જ્યારે કોલેજમાં આવે ને, 12 સુધી તો બરાબર છે, 12 ધોરણ ભણે ને ત્યાં સુધી બરાબર છે, પણ જ્યારે કોલેજ આવે ને ત્યારે પછી એમના ઓરિજિનલ નાટકો બધા ચાલુ થાય છે. તારે તો તારા મમ્મી ને પપ્પા બંને મહેનત કરતા હોય અને અમારા ઘરમાં તો હું એક જ મહેનત કરું છું, એને ભણાવું છું, એના ખર્ચા ઉઠાવું છું, ઘર ચલાવું છું. પણ તોય એને એટલી શરમ નથી કે બેન મારા માટે એટલી મહેનત કરે છે તો હું થોડી ઘણી હેલ્પ કરું કે આમાં અવળી સંગતે તો ના ચડું. શું કરીએ હવે? જે કરીએ ઘરના સભ્યો પેટે પાટા બાંધીને ભણા ગણાવે, એનું કંઈક સપનું હોય કે એના સંતાનો ઊંચા લેવલ ઉપર જાય,
મારી ખ્વાહિશ હતી કે મારી બેન કંઈક ભણી ગણીને કંઈક બને, પણ મને નથી લાગતું કે કાંઈ કરશે એ. અરે આ છોકરાઓ તો ચલો સમજ્યા અને ઘણીવાર એવું કરતા હોય છે, તો જગ જાહેર દાખલા છે કે છોકરાઓ રીતના બગડે છે, પણ છોકરીઓ પણ આ લાઈને, આ તું કહે છે ને તારી બેન આ લાઈને અવળી લાઈને ચડી ગઈ છે, મને તો એમાં પણ ડાઉટ નહીં પણ પાક્કું જ લાગે છે કે છોકરીઓ પણ ઘણી એવી હોય છે કે જે ઘરે છે ને સતી સાવિત્રી બનતી હોય છે. મમ્મી પપ્પાને એવું હોય છે કે મારી દીકરી ભણવા જાય છે, કોલેજ જાય છે, પણ ત્યાં દીકરીઓ શું કરે છે ને, એકવાર એમની પાછળ જઈને કોલેજ જઈને જોવે ને તો ખબર પડે કે આ તો ગાડીઓની ઘોડી ચડાવીને મિત્રો સાથે બેઠી હોય છે, વિડીયો ફૂંકતી હોય છે. પણ આપણે એની પાછળ ક્યાં સુધી રહેવાનું? એને ભાન હોવું જોઈએ ને કે આપણને ઘરેથી ભણાવે છે, એટલી ફ્રીડમ આપે છે, તો એની ફ્રીડમનો આપણે ગેરઉપયોગ ના કરવો જોઈએ. જો નહીં અંકિતા, આ દુનિયા છે ને એકદમ આ હદ સુધી બગડેલી છે, તું સમજી લેજે. એમાં આપણે આપણા છોકરાનું આપણે ધ્યાન રાખવું પડતું હોય છે, ને જો એમાં ક્યાં પણ આપણે નજર ચૂક્યા ને તો સમજી લો કે આપણું બાળક, આપણો છોકરો, આપણો દીકરો આપણા હાથમાંથી ગયો. તો શું કરશું? હવે શું કરશું ને એના માટે જ હું તને અત્યારે મળવા આવ્યો છું. આ તારી બેનને ને મારો ભાઈ જે આ બંને અવળી લઈને ચડ્યા છે ને એમને સુધારવા માટે આપણે કંઈક કરવું પડશે. મને તો એવું લાગે છે કે મારી બેનનો મારે કાલથી પીછો જ કરવો પડશે, બીજો કાંઈ રસ્તો જ નથી. કરીએ છીએ, ચાલ મને ક્યાંક વિચારવા દે. આ બંનેને સીધી લાઈન પર કઈ રીતના લાવો ને એ વિચારીએ. જો તને કંઈક મગજમાં રસ્તો આવે ને તો મને ફોન કરીને જણાવજે. ચાલ ને અત્યારે હું ઘરે જ આવું છું. આ ખરેખર દેવેનની દિવસે ને દિવસે મગજ મારી વધતી જાય છે. આ કંટાળીને મેં વિજયને કહ્યું હતું કે એની પાછળ જાય, એનું ધ્યાન રાખે કે શું કરી રહ્યો છે. મને એની ચિંતા તો મને થાય છે, પણ હવે શું કરવું આપણે? એ આવી જાય કાંઈ ભાળ મળી? હા વિજય, મેં તને મોકલ્યો હતો ને આ તપાસ કરવા માટે. શું કંઈ ખબર પડી કે દેવેન શું કરી રહ્યો છે, ક્યાં છે, રોજ ક્યાં જાય છે? આ તમારી વાત સાચી હતી. મને લાગે છે કે દેવેન છે ને આવળી લાઈને ચડી ગયો છે. અવળી લાઈને ચડી ગયો છે એટલે? એટલે હવે જો હું તમને કહીશ ને તો તમને થોડો ધ્રાસકો લાગશે. બેટા, ધ્રાસકો તો એ દિવસે જ લાગ્યો હતો જે દિવસે નશાની હાલતમાં દેવીન ઘરે આવ્યો હતો. અરે એને જોઈને હું અને તારા પપ્પા બંને હિબકી ગયા હતા. તારા પપ્પાએ તો એને 2-4 લાફા મારીને શાંત પાડી દીધો, પણ આ કઈ સંગતમાં એ પડ્યો છે સમજ જ નથી પડતી. મેં તમને એટલા માટે જ કહ્યું હતું પપ્પા કે આ પહેલી વાર જ્યારે તમે એને ખીજવાતા હતા ને અને જ્યારે તમે એને લાફા માર્યા ને ત્યારે મને લાગતું હતું કે તમારે એને મારવાની જરૂર નહીં હતી. તમે એને માર્યો ને એટલે વધારે ઉશ્કેરાયો અને આમાં જે પછી વધારે બગડ્યો છે અને વધારે અવળી લાઈને ચડ્યો. અરે એ તો મારું મારવાનું તો ખાલી બહાનું છે, બાકી એ પીન આવ્યો એ પહેલાં મેં ક્યારે એની ઉપર હાથ ઉપાડ્યો હતો? ક્યારે નથી હાથ ઉપાડ્યો, છતાંય જો પીન ન આવ્યો એટલે મેં કીધું, અને હું તો બાપ છું, મને એમ કે એને મારું ને જો એ મારાથી ડરી જાય ને તો બીજી વાર આવી હરકત ન કરે. પણ આ તો એનું તો એ ચાલુ જ રહેવાનું હતું. હું મારું કે ન મારું એમાં કાંઈ ફરક પડવાનો એનામાં. પપ્પા મને ખબર છે તમે જે કરો ને એમના હિત માટે કરો છો, પણ આ સમાજમાં ઘણા આવા નાદાન છોકરા છે કે જેને સુધારવા માટે એમના મમ્મી પપ્પા કાંઈક સલાહ સૂચન કરતા હોય ને તો એ સીધું દિલ પર લઈ લે છે અને સીધું અવળા રસ્તે ચડી જાય છે. અને આ દેવલો છે ને આપણો, એ એમના મિત્રો જોડે જ્યાં ત્યાં ગાડીઓની ઘોડી ચડાવીને પિસ્તોલ ફૂંકે છે, નશાની હાલતમાં ક્યારેક ડ્રિંક કરી લે છે. શું કરે છે ને મારે તમને હવે ચોખવટ નથી કરવી, પણ ટૂંકમાં એટલું કહું કે અવળી લાઈને ચડી ગયો છે. બધી વાત સાચી, પણ શું હા ડરે તે કહ્યું એ પ્રમાણે હા આપણે છોકરાને કાંઈ કહેવાનું જ નહીં, એટલે મા બાપે મૂંગા મોઢે સહન કરવાનું. ના ના હો, દેવાંગને મારવો પડે કે પછી ગમે એ વર્તન કરવું પડે, પણ એને સુધારવો તો પડશે જ. પાછો આ રસ્તે વાળવો તો પડશે જ, કારણ કે આમ આપણે આપણા દીકરાની જિંદગી તો બરબાદ ન થવા દેવાય ને. મમ્મી, જે વસ્તુ પ્રેમથી થાય છે ને એ મારથી નથી થવાની. અરે તને લાગે છે એ પ્રેમથી સમજે? અને તારા પપ્પાએ પ્રેમથી પણ વાત કરી જ જોઈ છે, પણ એનામાં કોઈ સુધાર નથી આવ્યો. અને આવું ને આવું ચાલતું રહ્યું ને તો લખી રાખજે, એક દિવસ એવો સમય આવશે કે આપણે
આપણી જાતે જ દેવેનને ખોઈ બેસીશું. માન્યું કે એની સંગત ખોટી છે, પણ સંગત ખોટી થવાથી આપણે એને રસ્તેથી પાછો તો વાળવો જ પડશે ને. વાળવો પડશે, પણ હવે એને કઈ રીતના પાછો વાળવો ને એનો બીજો કંઈક રસ્તો આપણે વિચારવો પડશે. આમ મારીને તો એ પાછો નહીં વળે એટલો મને વિશ્વાસ છે. તો હવે શું કરીએ યાર, એને હું સમજાવી આપણે એમ સમજવાથી આ જે નશીલા હોય ને, જે આ જે દારૂના રવાડે જે ચડી ગયા હોય ને, એને સમજાવવાથી કાંઈનો ફરક પડે. અરે એને હું નહીં સમજ પડતી હોય કે હું દારૂ પીવી મારા પરિવાર માટે, મારા માટે, મારા કુટુંબ માટે, બધાય માટે આ નુકસાનકારક જ છે. બધી એને ખબર છે. એમાં ભવિષ્ય અંધકારમય જ છે. જો પપ્પા, હું તમને એમ નથી કહેતો કે તમે એને સારી સલાહ ના આપો, પણ તમે એને છે ને આજે મને કહો છો ને એ જ વસ્તુ તમે એને જો પ્રેમથી કહો ને તો કદાચ એ સમજી જાય. જો તારા પપ્પાએ અને મેં બહુ પ્રયત્ન કર્યા, છતાંય સુધરવાનું નામ નથી લેતો. પણ હવે થોડા કડક પગલાં લેવા જ પડશે, કારણ કે અત્યાર સુધી પ્રેમથી જ કામ લીધું. જ્યારે સીધી આંગળીએ ઘી ન નીકળે ને ત્યારે માણસે આંગળી વાકી કરવી પડે બેટા. અને દેવેન એવા રસ્તે ચડી ગયો છે કે આપણે એને પાછો લાવવા માટે કંઈક તો કરવું પડશે જ. એને સુધારવો જ પડશે કોઈ પણ હાલતમાં. તારી વાત સાચી છે મમ્મી, પણ હવે જોઈએ, હવે આપણે વિચારીએ કે એને આવળા રસ્તેથી સવળા રસ્તે લાવવા માટે આપણે શું કરી શકીએ. હા, પણ આ જે મારવાનો તમારો આઈડિયો છે ને એ નથી કરવાનો, બીજો કંઈક રસ્તો આપણે વિચારીએ. હું થોડો રૂમમાં જઈને ફ્રેશ થઈ આવું છું. આ ક્યારે આવશે દેવલો? કેટલી વાર લગાડે? 1 મિનિટ. બોલો. લાવ્યો માલ? લાવ્યા પૈસા? પેલા માલ તો આપ. પેલા પૈસા પછી માલ, મેં વાત કરી હતી ને. પૂરા છે. પેલા મને મારો માલ આપી દે. કેમ ભાઈ આમ અચાનક પૈસા એટલે તરત પૈસા? હે, કેમ? લોટરી લાગી છે કે શું? તું તારા કામથી મતલબ રાખ ને તો જ વધારે સારું છે. અરે તું તો નારાજ થઈ ગઈ. આ તો ખાલી જસ્ટ પૂછું છું કે કાલે તું વીટી આપતી હતી અને આજે સીધી પૈસાની થોકડી, એટલે વાત જરા સમજાણી નહીં. હા તો લોટરી લાગી છે એમ જ સમજ ને. નહીં, પણ લોટરી ખરીદ્યા વગર લોટરી કઈ રીતે લાગે? તું કંઈક બીજું બધું તો નથી કરતી ને? મારે બીજું કંઈ કામ નથી. મારે ગમે ત્યાંથી ગમે તે કરીને પૈસા લેવાના અને તારી પાસેથી માલ લેવાનો. અને તને તો ખબર જ છે કે હું માલ વગર રહી નથી શકતી, એટલે આટલી રકમ તો મારી પાસે આમ થઈ જશે. આટલો બધો કોન્ફિડન્સ પૈસા માટે? ડાળમાં કાંઈક તો ગાળું છે. એટલે જો મેં જે તારી પાસે માગ્યું હતું એ કદાચ તું બીજાને આપતી હોય એવું નથી લાગતું ને? તું છે ને હે, એવું કંઈ નથી. તું છોડ મારો હાથ. તો છોડી દીધો હાથ. તું શું કરવા જ પકડે છે? ખબર છે કે નથી ગમતી વસ્તુ એ જ તું કરવા માંગે છે મારી સાથે. પણ સાંભળ, પૈસા હું તને આપીશ, તારે મને માલ આપવાનો. બસ આપણા એટલા જ વ્યવહાર છે. અને આજ સુધી તારી પાસે કોઈ દિવસ પૈસા ન આવ્યા હોય ને એમનો હું લઈ ગઈ હોય ને તો તું કરી શકે છે. અત્યાર સુધી હું તારા દાબમાં હતી, પણ પૈસા તો થઈ ગયા ને, તને મળી ગયા. ઓકે, એનો મતલબ કે હવે પછી તમારી પાસે પૈસા નહીં હોય અને તમારે જરૂર પડી તો તમે મને એ વસ્તુ આપશો કે જે મારે જોઈએ છે, રાઈટ? એ વસ્તુ તો ક્યારેય નહીં બને, કેમ કે હું ડ્રગ્સ માટે ગમે તે કરી શકું છું.
એ જ તો કહું છું. હા તો એ જ ને, હું આ પૈસા લાવી છું એમ હું તને પૈસા તો આપી જ દઈશ ને ટાઈમ ટુ ટાઈમ, અને તારે મને ટાઈમ ટુ ટાઈમ માલ આપી દેવાનો. એમાં તું કે છે એ વાત તો ક્યાંથી આવી? પણ પૈસા માટે તમે બીજું તો શું ગમે તે કરી શકો. હે તારે વહીવટ કરવાની જરૂર નથી, ઓકે, તું તારા કામથી કામ રાખ. સ્ટીલ મારું કામ છે તમને ડ્રગ્સ આપવાનું, અને તમારી ફરજ છે મને એ ડ્રગ્સના પૈસા આપવાના. હા હવે બીજી વાત રહી પૈસાની, તો એ ક્યાંથી લાવો છો ને એની ખબર તો હું મેળવી જ લઈશ, અને પછી હું મારા લક્ષ્ય સુધી પહોંચી જઈશ. એનીવે, બાય બાય. બાય બાય. શું બાય બાય? તો નીકળો. બીજી વાર ક્યારે આપીશ માલ આપવા એ તો કે? 2 દિવસ પછી. 2 દિવસ પછી? હા, બને તો થોડુંક. જો માર્કેટમાં ફૂલ તંગી છે, અને બીજે કહેશે તો મળશે પણ નહીં. આ તો હું એનો જૂનો ડીલર છું, એટલે મને થોડો ઘણો માલ પણ આપી શકે છે, એટલે તને મળશે 2 દિવસ પછી, અને એ પણ બહુ ઓછો, અને એનો ભાવ હશે 3 ગણો. લેવો હોય તો કહેજે, નગર ઇટ્સ ઓકે. ચલો અત્યારે નીકળો ફટાફટ. પૈસાની હવા, તું ગમે ત્યાંથી લાવતી હોય પૈસા, પણ પૈસા ખૂટશે. આ કબાટમાં મેં 10,000 રૂપિયા મૂક્યા હતા. 2 દિવસ પહેલાં તો હતા. અચાનક ક્યાં ગયા હશે? મમ્મીને પૂછું? નહીં, હેતલને મમ્મીને જ પૂછવું પડશે. મમ્મી, હેતલ, મમ્મી, ક્યાં છો? શું થયું બેટા? કેમ આવી રીતના બૂમો પાડે છે? હા, એમ તો કાંઈ નથી થયું. મેં આ કબાટમાં 10,000 રૂપિયા 2 દિવસ પહેલા મૂક્યા હતા. તમે લીધા છે? જોયા તમે? 10,000? મને તો ખબર પણ નથી કે 10,000 તે કબાટમાં મૂક્યા હતા. તે જોયા છે? ના, મને પણ નથી ખબર. તો તો મમ્મી, પછી આપણા ઘરમાં છે 3 જણા, મને તો ખબર જ નથી કે તે 10,000 રૂપિયા કબાટમાં મૂક્યા. અરે મારે પણ 3 બેટા, દિવસ. આ જોને ઊંધા હાથે ક્યાંક મુકાઈ ગયા હશે. મને ખબર છે કે તારા માથા પર ઘણું બધું ટેન્શન હોય છે ઘરનું, તો કદાચ અવળે હાથે બીજે ક્યાંક મુકાઈ ગયા હશે ખાનામાં. જો મમ્મી, ટેન્શનની વાત જ નથી. મેં અડધી કલાક કબાટ ફંફોળ્યો છે, બધી વસ્તુ બહાર કાઢીને જોઈ નાખ્યું, એમાં એક નોટ પણ નથી. અને હજી 3 દિવસ પહેલાં મારી સેલરી આવી હતી, એ જ મેં કબાટમાં મૂકી હતી. અને આણે માંગ્યા હતા તો મેં કીધું એને આપું. સાચું બોલ, તે જોયા છે કે મારાથી અવળા હાથે કશે મુકાઈ ગયા હોય? દીદી, હું ઘરના ઘરે થોડી ના લઈશ આવી રીતના પૈસા. લઈશ તો તમને ને મમ્મીને પૂછીને જ લેવાની છું ને. હેતલ, સાચું બોલ, તને ખબર હતી કે આ તારી દીદીએ પૈસા મૂક્યા છે 10,000? ના, હું સાચું જ કહું છું ને. જો હેતલ, સાચું બોલજે. મેં પૈસા માટે તને ક્યારેય ના નથી પાડી, અને લીધા હોય તો કહી દે, હું તને કંઈ નથી કહેવાની. તું મારે ગોતવા નહીં, બીજું કંઈ નહીં. ના દીદી, સાચું જ કહું છું ને. તમને મારા પર વિશ્વાસ નથી, તમારી નાની બેન ઉપર નથી વિશ્વાસ. તો પછી આ 10,000 જેવી રકમ કેવી રીતના ઘરમાંથી ગાયબ થઈ ગઈ? ઘરમાં આપણા 3 સિવાય તો બીજું કોઈ છે નહીં. અંકિતા, આ 10,000 નાની રકમ ન કહેવાય બેટા આપણા માટે. 10,000માં તો આખું ઘર ખર્ચો આખા મહિનાનો નીકળી જાય છે, અને આમ અચાનક 10,000 ગાયબ થઈ જાય, મારા માનવામાં નથી આવતું. મને કોઈ ઉપર શંકા જાય છે, ભલે એ ના પાડે. હવે આ ઘરમાં પણ પૈસા ગાયબ થવા માંડ્યા છે. ઘરમાં શું નહીં થાય ને એ વિચારવું રહ્યું. મમ્મી, તમે ખોટા હાઈપર થાવ છો, અને ખોટી તમે બેન ઉપર શંકા ના કરો. હા, મમ્મીનું તો કામ જ છે દર વખતે કંઈ પણ ઘરમાં નાનું મોટું થાય ને એટલે સીધી હું જ દેખાવ. હેતલ, મમ્મી, આ તમે શું કરો છો મમ્મી? હવે એને જો પૈસા લીધા હોય તો એ કહેવાની જ છે ને. હેતલ, તારી હવે હદ થાય છે. ગમે તે વાતમાં માં સામે બોલે છે. અને તું પણ ખોટું કરે છે. મમ્મી સામે આવી રીતે નહીં બોલવાનું. તું આ કોને સમજાવે છે? આ નાલાયકને કે જેને આપણા ઘરનું નામ ખરાબ કર્યું છે.
મમ્મી શું કરે છે કે નામ ખરાબ કર્યું એમ બોલો છો? જોયું ને તે? હજી તો ખાલી પૂછ્યું છે કે 10,000 રૂપિયા તે લીધા. એનું મગજ જ એવું છે કે બધું માથે ઓઢી લેવાનું. મગજ નથી, આનું તો માટલું છે. દર વખતે મને જ ખીજાવા સિવાય કઈ બીજો કામ ધંધો છે? પૈસા ગોતો ને 10,000 રૂપિયા. મને તો તારા પર શંકા જાય છે. કેમ કે તું પૈસાની ભૂખડી થઈ ગઈ છો ને, એટલે તને પૈસા સિવાય કાંઈ નહીં દેખાય. મમ્મી, ઘરના વ્યક્તિ ઉપર આવી રીતે શંકા ના કરવાની હોય. તો શું કરું અંકિતા? આ 3 જણા સિવાય આપણા ઘરમાં ચોથું વ્યક્તિ કોઈ રહે છે કે એને લીધા હોય? કદાચ તમે જ નથી લીધા ને? એ તો મમ્મી સામે આવા આક્ષેપ ના કરતું. આ તો તારે ખાલી પૂછ્યું હતું. મેં એમ કીધું કે તે પૈસા લીધા છે એમ. મેં તને જન્મ આપીને જિંદગીમાં મોટામાં મોટી ભૂલ કરી છે. આના કરતા પેટે પથ્થર આવ્યો હોત ને તોય સારું હતું, પૂછવા કામ આવત. બસ મમ્મી, હવે છોડો એ પૈસાની વાતને. એ તો હું ગમે એમ કરીને કમાઈ લઈશ. પણ અંકિતા, આ 10,000 રકમ તને ખબર છે ને કે આપણું ઘરનું ગુજરાન તારા પગારમાંથી થાય છે? તો નથી કબાટમાં તો શું કરવાનું? નથી તમે જોયા કે નથી આણે જોયા કે નથી મેં લીધા? મેં તો ખાલી કબાટમાં મૂક્યા હતા એટલું યાદ છે મને. અને 2 દિવસ પહેલા આણે માંગ્યા હતા તો મને એમ થયું કે એને આપું. ત્યાં તો કબાટમાં પૈસા જ નથી. કઈ વાંધો નહીં. કોઈ વાંધો નહીં. તો શું કરશું મમ્મી? આ હું નોકરીએ જાઉં, કામ કરું કે ઘરમાં પૈસા ગોતું? તમે ટેન્શન ના લો. પૈસા તો હું ગમે ત્યાંથી કમાઈ લઈશ. અને ઘરનું ટેન્શન તમે નહીં લેતા, હું ચલાવી લઈશ ગમે એમ કરીને. તમે જાઓ, બીજું કામ કરો. મળવાની શું વાત કરું? મારે વાત કરવી છે. ઉભા રહો તો 1 મિનિટ. શું વાત કરી છે? બોલ. હા, જે મેં લાસ્ટ ટાઈમ કીધું હતું ને મારી બેનની, બસ એની જ મને ચિંતા છે. બીજું તો શું વાત કરવી હોય? અરે યાર, તારી બેને તો બહુ કરી. શું હવે શું પાછો નવો બખેડો છે? 2 દિવસ પહેલા મેં 10,000 રૂપિયા જ્યારે મારી સેલરીને આવ્યા હતા ને એ મેં કબાટમાં મૂકેલા હતા. અને એણે મારી પાસે 3 દિવસ પહેલાં પૈસા માંગ્યા હતા. અને મારી પાસે ટાઈમ નહોતો ને તો મેં આપ્યા નહોતા. અને જ્યારે મને યાદ આવ્યું ત્યારે હું કબાટની અંદર જોવા ગઈ તો પૈસા જ નહોતા. એટલે તારો કહેવાનો મતલબ શું છે? એ 10,000 રૂપિયા ક્યાં ગયા છે? મેં મમ્મીને અને બેનને બેયને પૂછ્યું કે તમે પૈસા જોયા છે? અરે મેં તો ખાલી જોયા છે એમ પૂછ્યું હતું. ત્યાં તો એવી રીતે વર્તન કરતી હતી કે જાણે પૈસા એણે જ લીધા હોય. આમે છે ને, હવે તારી વાત ઉપરથી મને જરૂરથી એવું લાગે છે કે આ 10,000 રૂપિયા કદાચ તારી બેને જ લીધા હોય. કારણ કે આ જે આવા રવાડે જે ચડ્યા હોય ને એને પછી જ્યાં પૈસા દેખાય ને ત્યાંથી લઈ લે. એ એવું નથી વિચારતા કે મારું જ મારું ઘર છે, મારે મારા ઘરથી ચોરી ન કરાય. એ ગમે એના ઘરે જાય ને, ચિલ્લર પડું છું ને તો બી લઈ લે છે. એને છે ને પીવા માટે ને ડ્રગ્સ લેવા માટે ને સિગરેટ ફૂંકવા માટે ગમે ત્યાંથી પૈસાની જરૂર હોય છે. એટલે પૈસા જ ગોતતા હોય છે. તો હું શું કરું ને એની કંઈ ખબર નથી પડતી. અત્યાર સુધી તો જેટલા પૈસા માંગતી હતી ને મોઢે એટલા આપતી હતી. તો હવે ઘરે આવી રીતે વગર પૂછે પૈસા લઈ જાય, શું સમજવું? પછી એણે એક્સેપ્ટ કર્યું કે નહીં? ના ના, એણે એક્સેપ્ટ કર્યું જ નથી. એણે તો એમ કીધું છે મેં તો પૈસા જોયા જ નથી. લેવાની વાત તો અલગ રહી. કાંઈ વાંધો નહીં, તું ચિંતા ન કર. અને જો મારા માઇન્ડમાં એક રસ્તો આવે છે. શું? તારી કોઈ બેનપણી હોય ને તો તું એમને કહે કે એમના ઉપર એ ત્રાસી નજર રાખે. એટલે આપણને પાછળથી ખબર પડે કે એ શું કરે છે ને શું નથી કરી રહી. એટલે આ જે ડાઉટ છે ને એ 100%માં ફેરવે છે આપણો કે નહીં તને જે ડાઉટ છે ને એ બરાબર છે. એટલે કોઈ પણ તારી જે એવી વિશ્વાસુ બેનપણી હોય ને ત્યાં એમને પાછળ તું મૂક. એ વાત સાચી છે. એમાંય મારે તો એનો પીછો કરાય એમ જ નથી. કારણ કે મારે ઘરે સાચવવાનું છે અને ઘરે ચલાવવું પડે એમ છે. કારણ કે પપ્પાના ગયા પછી હું જ ઘર સાચવું છું. એની એક વસ્તુ સમજ નથી પડતી કે આપણી મોટી બેનને મમ્મી કઈ રીતે ઘર ચલાવે છે. અંકિતા, તું ચિંતા નહીં કર યાર. આ ચિંતામાં તું મને મળી પણ નથી શકતી. અને આ તને ખબર છે કેટલા સમય અને તને ખબર છે કેટલો સમય થઈ ગયો આપણે મળ્યા ને. આજે તું માંડ કરીને મને મળી છે. અને જ્યારે પણ મળે છે ને ત્યારે તું આ તારી બેનની જે બધી વાત લઈને બેઠી હોય છે, બરાબર? એટલે તારા બેનનું હવે કંઈક કરવું પડશે અને સાથે સાથે મારા ભાઈનું પણ કંઈક કરવું પડશે. એટલે મેં તને કીધું ને એ કર. અને હું પણ છે ને આ મારા ભાઈની વિશે પણ કંઈક એવું જ કરું છું. એટલે ખબર પડે કે કેટલી હદ સુધી આ લોકો બેનમની લઈને ચડ્યા છે. આપણે છે ને આનું ઇન્વેસ્ટિગેશન કરવું જ પડે એમ છે, નહીં તેરા સીધા નહીં રહે. કંઈ નહીં, ચાલ તું એ બધી ચિંતા છોડ અને ક્યાંક બેસીને આપણે છે ને ઠંડુ પીએ. ચાલ. હા ચાલ. કેમ છે? કેમ છે? શું સારું જ છે અત્યારે તો.
ફોન તે બરાબર જવાબ ન આપ્યો. ફોનમાં મેં તને ફોન કર્યો હતો. શું થયું છે? કંઈ થયું જ? વાત એમ છે કે આજે મારી બેન છે ને એ મને એવું લાગે છે કે કાંઈ ઊંધા રસ્તા ઉપર જતી હોય ને એવું. ઊંધા રસ્તે એટલે? ઊંધા રસ્તે એટલે આ કહેવાય છે ને કે છોકરાઓ જ્યારે કોલેજમાં જાય ત્યારે જો એની સંગત ફરે ને ત્યારે ખબર નહીં ઘરને ધનોત કરી નાખે છે. એ હિસાબે મને એવું લાગે છે કે એના ફ્રેન્ડ સર્કલ ફરી ગયા હોય ને કે સિગરેટ દારૂ કે ડ્રગ્સના લતે લાગી ગઈ હોય ને એવું લાગે છે. હવે થોડાક દિવસ પહેલાંની જ વાત કરું તને કે ઘરે એવી હાલતમાં આવી હતી ને કે મને તો કંઈ સમજ જ નહોતી પડતી કે આની તબિયત ખરાબ છે કે શું થયું છે. હતું ત્યારે? ત્યારે જે રીતે ડ્રગ્સ લઈને કે દારૂ પીને માણસ આવ્યો હોય ને એવી હરકતો કરતી હતી. અને આ 2 દિવસ પહેલાં કે પરમ દિવસની જ વાત કરું લે ને મેં કબાટમાં 10,000 રૂપિયા મૂક્યા હતા તો પૈસા હવે ઘરમાં ટકતા નથી. મમ્મીને પૂછ્યું, મારી બેનને પૂછ્યું, પણ બંને ના પાડે છે કે મેં તો પૈસા જોયા જ નથી. આ તો 10,000 રૂપિયા એણે થોડાક દિવસ પહેલાં માંગ્યા હતા ને એટલે મને એવું લાગ્યું કે કદાચ મારાથી આપવાનો ટાઈમ નથી રહ્યો એટલે એણે લીધા હશે કબાટમાંથી. ત્યાં તો મારા પર ઉશ્કેરાઈ ગઈ કે મેં ચોરી નથી કરી, મેં નથી લીધા. આ છોકરીનું શું કરવું ને એ જ ખબર નથી પડતી. તારી બેને નહીં લીધા હોય ને પૈસા? મારી બેને? તું જેમ કે છે ઊંધા રવાડે કદાચ ચડી હોય ડ્રગ્સ ના કે ના તો કદાચ એ પણ બની શકે. એ વાતનો તો મેં વિચાર નથી કર્યો. તું કહે છે એ પ્રમાણે જો તું કહેતી હોય કે ખરાબ રસ્તે ચડી છે તો કદાચ ડ્રગ્સ ના કે ડ્રિંક ના કે કોઈ ઓલાએ ચડી હોય એના ગ્રુપ સર્કલમાં કોઈ એવું હોય ને પૈસા કદાચ લીધા હોય એણે. પણ જીજ્ઞા એ જ્યારે પૈસા માંગે ત્યારે હું જેટલા માંગે એટલા આપું છું તો એને ચોરી કરવાની જરૂર શું કામ પડે? એવું નથી બેન, ખરાબ વસ્તુએ ચડ્યા હોય ને તો ગમે એટલા પૈસા હોય ને બધા ઓછા જ પડવાના છે એને. મેં તને એટલા માટે જ બોલાવી છે. તો જો તું ફ્રી હોય ને તો હમણાં થોડાક દિવસ તું મારી બેન ઉપર નજર રાખ. કારણ કે મારે તો પપ્પા નથી એટલે મારે ઘરે સંભાળવું પડે અને કામય કરવું પડે છે. તો એના ચક્કરમાં મારે નોકરીએ જવું હોય, હું એના પર નજર નથી રાખી શકતી. તો ટેન્શન ના લે, તું એના પર નજર હું રાખીશ? નજર રાખીશ તારા બધું, ટેન્શન ના લે. થેન્ક યુ સો મચ. હા તે કહીને મારા ઉપર મિત્રતામાં થેન્ક યુ ના આવે એટલા માટે તું મને ના કહેજો. તું મને તારી ફ્રેન્ડ માનતી હોય તો. મને તારા પાસે આ જ આશા હતી કે કોઈ મારી હેલ્પ કરે કે ના કરે તું કરીશ. થેન્ક યુ. સારું ચાલ તો હવે નીકળું. હા તું જા. બીજું કંઈ કામ નથી ને તારે? અને તું એના ઉપર નજર રાખજે. પાક્કું, એક પાક્કું. મિનિટ પણ છટકવી ના જોઈએ. પાક્કું. અને જેવી કંઈ ખબર પડે ને મને ફોન કરી દેજે. ઓકે સારું ચાલ તો મેં નીકળું હવે. હા ચાલ બાય. બાય બાય. આના છાંટા છે ને આ નાના નાના એ આ મોટા ઉપર ઉડશે. એના લગ્ન તો કોને ખબર થાય કે ન થાય, પણ આ વિજયને કોણ દીકરી આપશે? તમે બધા કહે કે નાનો ભાઈ દારૂ પીવામાં હોય. હું તમે એમ કહો છો કે કોણ આપશે? અરે અત્યારથી આપણી સમાજમાં થૂથું થવા માંડી છે. કોઈ બોલાવવા પણ રાજી નથી આપણને. આ બધું દેવેનના લીધે થઈ રહ્યું છે. જો બેટા હજુ સમય નથી વયો ગયો, સુધારે ને થોડો, નહીતર આપણે ઝેર પીવાના વારા આવશે. મમ્મી તમે બોલાવવાની ક્યાં કરો છો? આ કાલે માંડ આપણા એક સંબંધીએ આપણને મેરેજ ફંક્શનમાં જવાનું કીધું હતું અને ત્યાં હું એકલો જઈ આવ્યો, મેં કોઈને કીધું નહીં. ત્યાં હું એકલો ગયો હતો ને તોય. કેમ એકલા ગયા હતા? તો શું કરે, તને સાથે લઈ જાઉં ત્યાં? તો લઈ જવાય ને, આપણે આવીએ એવું કઈ નહીં. આપણે એવું અભિમાન નહીં. હું કેવું પપ્પા? હા એટલે વધારે નાક કપાય અમારું. તું ત્યાં જાત હું ખણો બે હું છૂછું કરે બધાય મારી ઉપર. કેમ ભાઈ તું એનું કરે? આ તારી જે હાલત છે તે જે અમારા ગામમાં નામ વગોવ્યા છે ને બેટા, એટલે સમાજે તો અમને છે ને બહાર કાઢવાની તૈયારી કરી જ નાખી છે. તમે તો એવી રીતે વાત કરો છો જાણે હું કાંઈક ખરાબ કામ કરતો. ના ના, તું સારું જ કામ કરે છે. અમને હેરાન કરવાનું, અમને બદનામ કરવાનું ને તારી જિંદગી બરબાદ કરવાનું, આ બધા કામ બેટા સારા જ કહેવાય. આમાં કંઈ ખોટ થોડી છે. તો પછી હું કામ આ બધા ગામ વાતું કરે એવું કહો છો? ગામ હું વાત કરે? તો ગામના મોઢે કાંઈ ગવણા બાંધવા જવાય છે? આ તારા કાવતરા બધા જોવે છે આખું ગામ. અરે પણ મેં એવું તે હું કર્યું છે ભાઈ કે આખું ગામ જોવે, આખું સમાજ જોવે, સમાજને હું નડું, ગામને હું નડું.
તમને હું નડવું કરું છું ભાઈ હું આમ જો ને પપ્પા આની બેસવાની રીત જો તમે હજી ગુંડાઓની જેમ તો બેઠો છે કઈ ખબર જ નથી તું તો એમ જેમ કેમ મને કઈ ખબર જ ન હોય તને એમ વાત કરશો તું ઓકે હવે બોલ બેઠો અત્યારે શું કામ આવ્યો અહીંયા જણાવીશ જરા આમ તો તું અમારી સાથે બેસતો જ નથી તો અત્યારે આવવાનું કારણ કહીશ એ તો તમે મારી વાત કરતા હતા એવું મને લાગ્યું તો મેં કીધું આઈ સપોર્ટ યુ તે કરે જ ને વાત તારા લખણ એવા છે એટલે તારા મા બાપને ઉપાધિ થાય છે જરીક તું તારા મા બાપ ઉપર તો દયા ખા શું બોલે યુ સપોર્ટ વી ઓલ સપોર્ટ કરવું હોય ને તો પછી આમ વાતોથી સપોર્ટ ના કરાય આ તને જે શિખામણો આપે છે ને પપ્પા ને અમે ને એમાં થોડી એપ્લાય કરાય એટલે આપણે થોડા સુધરીએ એટલે સપોર્ટ થઈ ગયો સમજી લે અમારો ભાઈ તમે સમજ્યા નહીં તમે જે વાત કરો છો એમાં થોડી ક્યાંક મારા વાતની એરર છે હું એ સોલ્વ કરવા માટે બેઠો છું આ તું બંધ કરી દે બધું ધંધા તારા અમે આ તારી એરર સોલ્વ થાય ને એટલા માટે જ વારે વારે રિફ્રેશ કર્યા કરીએ છીએ સિસ્ટમને તને ખબર પડે છે હું શું કહેવા માંગુ છું એ પણ થશે નહીં ને આ તારા મમ્મી પપ્પા વારંવાર હેરાન થાય છે હેરાન થાય છે બસ તો કાંઈ નહીં થોડાક વધારે હેરાન કરી લઉં પછી ક્યારે હેરાન નહીં કરું બોલો શું હા એટલે તમે એક કામ કરો તમે છૂટા હું છૂટો આ શું કહેવા શું માંગે છે જલ્દી બોલ છૂટો એટલે ભાગ આપી દો શું મિલકતમાં ભાગ એટલે આ મિલકત હું તારી છે આ બધી મિલકત તમારી છે હા તે મારી છે તો તું કોણ મને કહેવાળો મિલકતમાં ભાગ આપો એમ તમારો નાનો દીકરો બેટા તે દીકરા જેવું કોઈ કામ કર્યું જ નથી અમે લોકોએ અમારા લોહી અને પરસેવો એક કરી દીધો અને તારી પાછળ છે ને આમ દિવસ રાત જોયા વગર અમે લોકોએ મહેનત કરી કે અમારો દીકરો ભણે ગણે આગળ વધે સમાજમાં નામ કરે પણ ખબર નથી કે આ દીકરો નશાના રવાડે ચડશે ને એક દિવસ મા બાપને જ બરબાદ કરશે નામ તો કર્યું છે ને સમાજમાં બહુ સારું નામ કર્યું છે આપણું પણ નેગેટિવિટી ફેલાવી છે અને આ બધી સલાહ સૂચનો પ્રવચનો વક્તાશ્રીઓ કોર્ટમાં નહીં ચાલે શું કોર્ટમાં હું ફક્ત એટલું જ લખાવીશ હી ઇઝ માય ફાધર શી ઇઝ માય મધર એન્ડ હી ઇઝ માય બ્રધર એન્ડ યુ એન્ડ થ્રી આર નોટ માય પ્રોપર્ટી ઇઝ મને આપી બસ બસ હી ઇઝ માય ફાધર શી ઇઝ માય તું મધર છે ને આ તારા લવારા બંધ કરી નકર હું છે ને આ ઘરમાંથી હસોડો બહાર કાઢી મૂકી આજ કોર્ટમાં હું આટલું ખાલી કહીશ ને એટલે એ વ્યક્તિઓ આવશે અને તમને ઘરમાંથી એટલે તું તારા મા બાપ પર કેસ કરીશ નહીં. તારા ભાઈ પર કેસ કરીશ નહીં એના પહેલા તમે સમજી જાવ તો નહીં બાકી ઓફકોર્સ યસ તો સમજી જાઉં હું તને આમાંથી એક રૂપિયો નહીં મળે જા તારે થાય એ કરી લે હા ઓકે મોમ યુ આર વેરી ઇન્ટેલિજન્ટ તો તમને એ પણ ખબર હશે કોર્ટના કાયદાઓ રૂલ્સ અને રેગ્યુલેશન બધું ખબર છે ભાઈ બધું ખબર છે પણ તું મા બાપની વિરુદ્ધ જઈશ ને એવું ક્યારે નહોતી ખબર ને આ મિલકતના ભાગલા હજુ તો કમાતો નથી થયો અને આ નશાની હાલતમાં ભાગલા પાડવાની વાત કરે ભાગલા તો ઠીક કોર્ટ સુધી લઈ જવાની વાત કરે છે મહેરબાની કરીને આને કે અહીંયાથી જતો રહે નહીતર છે ને ન થવાનું થઈ જશે તમારી પાસે 3 રસ્તા છે પછી હું જતો જ રહું છું દેવેન તમારી પાસે 3 રસ્તા છે પહેલો રસ્તો કોર્ટમાં હું કેસ કરું અને તમે આપો છો બીજો રસ્તો સામેથી આપો છો અને ત્રીજો રસ્તો જે ચાલે છે એને ચાલવા દો હા પેલા છે ને તું આને રૂમનો રસ્તો બતાવી જા જા તું તારા રૂમમાં જા હું તારી રૂમમાં આવું છું જા હું રૂમમાં હું કામ જાઉં દેવેના શું કરી રહ્યો છે તું મમ્મીને સલાહ આપતો તો યુ આર માય મધર બસ હી ઇઝ માય ફાધર બટ યુ આર ઇઝ અવર એનિમી આઉટ સુધાર હવે સુધાર નહીતર જીવતે જીવત તારા પપ્પા અને મારે ઝેર પીવાનો વારો હવે તમે ચિંતા નહીં કરો હું જાઉં છું એમની
સમજાવીશ, હું જાઉં છું. શું છે, શું કરે છે. ડ્રગ્સ આપણે પણ જો તું કે પેલા કહી દઉં કે આજે મારી પાસે પૈસા નથી. પૈસા નથી? ના. કાંઈ વાંધો નહીં. ડ્રગ્સ જોઈએ છે ને તારે? હા, થોડોક આપી દે ને તારામાંથી. પૈસા નથી ને તારી પાસે? એક કામ કર, આપણી પાસે માલ ખૂબ પડ્યો છે, એનું કાંઈક તો કરવું પડશે ને. એક કામ કરો, પહેલાં તમે પૈસાનું એડજસ્ટ કરો. પૈસાનું એડજસ્ટ ન હોય તો પછી આવતા હું કામ હશો અહીંયા? પણ થોડોક આપી દે ને, હું તને સાંજ સુધીમાં તો પૈસા પોગાડી દઈશ ને યાર. સાંજ સુધીમાં? હે, સાંજ સુધીમાં? એક કામ કરીએ, ડીલ 2 ઉપર જઈએ. માફ કરી દે ને, મેં ઓલી વખતે તને બહુ કીધું પૈસા. માફી નથી હોતી મારા ધંધામાં, માફી નથી હોતી. પૈસા આપો ને લઈ જાઓ, કે તમારા શબ્દોને ચેન્જ કરો અને મારા બીજા રૂલ્સ ઉપર આવો. જાઓ. તું કે એ કરવા તૈયાર છું. બસ હું પહેલા તું ડ્રગ્સ આપ. પહેલા તું મને એ આપ. પહેલા તું મને એ આપ, પછી ડ્રગ્સ. થોડોક આપ ને. તું થોડોક જોઈએ છે, થોડોક જોઈએ. લાવ ને ફટાફટ. શાંતિ. બહુ તડપાયો ને મને. જે વસ્તુ. હા તો પૈસા છે? પૈસા છે નહીં ને? તો છે ને શાંતિ રાખવાની. ડિમાન્ડ પૂરી કરો અને તમારી ડિમાન્ડ લઈ જાઓ. થોડુંક આપું છું એટલે શું થશે એનાથી કે લાઈન તો કરવા દે. કર ને ફટાફટ. હવે પૈસા છે? ના, પૈસા નથી. નથી. હવે પૈસા નથી તો પછી ચાલો પ્લેસ નક્કી કરો. વિચ હોટલ, વેર ફાર્મ, હાઉ લોકેશન ટુ લોક યુ એન્ડ મી 1 રૂમ. તમે જે કહો ત્યાં જઈએ. ઓકાત. તને ખબર છે, જીવનમાં નશો એક એવી વસ્તુ છે જે વ્યક્તિને ખરા સમયે ઓકાત બતાવી દે છે, જેમ આજે તને બતાવી. થોડા જ સમય પહેલાની વાત છે અને તમે મને એવું કીધું હતું કે આમ પૈસા ઘા કરીશ. ક્યાં ગયા પૈસા? મેં માફી તો માંગી ને. ઓકાત, તારી આ ઓકાત ગમી મને. લેટ્સ સમય ખરાબ થાય ને એ પેલા અને આ નશો ઉતરે ને પેલા ચલો લેટ્સ ગો. હા બોલ અંકિતા, શું હતું? અમારી બેન કીધા કરવા વગરની ખબર નહીં ક્યાં વહી જાય છે. અને એ તો મને એમ કહીને જતી હતી કે કોઈ છોકરા સાથે જાય છે. અને દૂરથી એણે મને ફોટો પણ બતાવ્યો હતો કે મને દૂરથી તો તારા ભાઈ જેવો જ લાગ્યો. મારે એને હોઈ શકે. ગોતવાની છે. એ ક્યાં હશે? આજે ને હું પણ દેવેનને ક્યારનો શોધું છું અને એમાંય તારો ફોન આવ્યો એટલે મારે
વચ્ચે એમની શોધતા શોધતા અહીંયા આવવું પડ્યું. તો મને એવું એ લાગે મળતો છે નથી મને. આ મારી બેને છે ને દૂરથી મને ફોટો બતાવ્યો હતો અને એ મને તારા ભાઈ જેવો જ લાગ્યો હતો. તો એવું બની શકે કે એ બંને સાથે હોય? હોઈ શકે અંકિતા, કારણ કે બંને છે ને એ લતે ચડ્યા છે ને અને બંને પાછા ભણે પણ સાથે છે, એટલે હોઈ શકે. હવે એને ક્યાં ગોતશું? તે પેલી તારી એક બેનપણી છે એમની પાછળ જરા સીઆઈડી કરવા માટે મૂકી હતી ને? હા મૂકી હતી. તો એમનું કંઈ અપડેટ આવ્યું? ના એનો કઈ આન્સર નથી આવ્યો. તો હવે બીજું એક કામ કર, તું એમને પણ ફોન કરી લેજે અને તે કોઈની પાસે જાણ્યું કે રોજે એ કયા રસ્તેથી ક્યાં ચાલે છે, એમની બેઠક કઈ છે? મને આ રસ્તાનું જ કીધું હતું એટલે તો હું ક્યારની અહીંયા ગોતતી હતી. ખબર નહીં અહીંયા તો ક્યાંય દેખાતા નથી. મેં તો આ બધું ખૂણે ખૂણો છાન મારી લીધો યાર. એક કામ કરીએ, તું આ સાઈડ ગોત અને હું આ સાઈડ ગોતું છું. પણ હું ત્યાંથી જ તો આવ્યો અને મને ત્યાં ક્યાંય નજરમાં ન પડ્યું, એટલે તો હું તને પૂછું છું કે એવી બીજી કોઈ જગ્યા છે કે જેનો અંદાજો હોય કે રોજે લોકો અહીંથી ચાલે છે, કે અહીંયા ખૂણે ખાંચીએ કંઈ એમની બેઠક છે, એવું કંઈ કોઈ જગ્યા ખરી? કોઈ જગ્યાની ખબર નથી, પણ આપણે કોઈ હોટલમાં તપાસ કરીએ તો કદાચ આ રતે ચડ્યા છે તો કોઈ હોટલમાં બેસીને પણ હોટલમાં તો કઈ હોટલમાં ગયા હોય કેમ ખબર પડે? અને નશેડીઓ છે ને આપણી પણ જિંદગી ખરાબ કરે છે સલાહ. આપણે તપાસ તો કરવી પડશે ને. કઈ આમ પર હાથ ધરીને બેસી તો નહીં રહેવાય. નહીં બેસી રહે, પણ હવે કે મારું માઇન્ડ તો ચાલવું જોઈએ ને. કઈ દિશામાં એ લોકો ગયા હશે, શું કરતા હશે, કોને ખબર? હવે મને પણ ટેન્શન આવે છે ઘરથી. મમ્મી પપ્પા મને કીધ કરે છે. અને મગજ મારું પણ નથી ચાલતું, પણ આ બેયને ગોતવા તો પડશે ને. દેવેનને સુધાર. પણ દેવેનને કેવી રીતના સુધારું? નકટો એવો થઈ ગયો છે, નશડી સાથે નકટાપણું પણ આવી ગયું છે એનામાં. આપણે પહેલા તો એને ગોતીએ. ચાલ હવે. અરે એક કામ કર, તું આમ શોધ, હું અને આ બાજુ શોધવા જાઉં છું. સારું. પછી મળે તો મને અપડેટ આપજે. હા. દિવ્યાન, તે મને અહીંયા આ હોટલ રૂમમાં બીજી વાર બોલાવી છે ને, પણ હું હવે નહીં આવું હો. હા, હવે નહીં આવું. કેમ હવે નહીં આવે એટલે? મારા ઘરે ખબર પડી ગઈ હોય તો. આ બીજી વાર આવી તો ખબર ના પડે, તો હવે ડાયરેક્ટ નહીં આવું અને ખબર પડી જશે. આ વાત લોજિકની બહારની વાત છે. અને બીજી વાત કે તું જે હોટલમાં આ બીજી વાર આવી છે ને, એ રૂમ મારા માટે સ્પેશિયલ છે. કેમ ખબર? જો સીસીટીવી કેમેરો. યસ. એટલે એકચ્યુઅલી આજના જમાનામાં કેવું છે ખબર? મજબૂરીમાં આવતા લોકો સીધા રૂમમાં ઘૂસી જાય છે, પણ આ બધું ચેક નથી કરતા. તું એમાં આ બધી ભૂલ કરી બેસે છે, જે તે પણ કરી. હવે આ સીસીટીવી કેમેરો શું કરશે? જો તું નહીં આવે ને, તારા ઘરે ખબર પડે કે ન પડે, પણ જો તું નહીં આવે ને તો આ સીસીટીવી કેમેરો બધાને કહી દે. ઓલી તો ખાલી તારા જ ઘરે ખબર પડશે, પણ આ સીસીટીવી કેમેરો આખું સોશિયલ મીડિયા ગજાવી દેશે. હવે શું કરશું? તું આવું ના કરતો. નહીં, તું આવતી વખતે કાંઈક અલગ આવું જરા કે નહીં, પણ આવતી વખતે અલગ કરવા માટે આ તને મજબૂર કરશે. હું કાંઈ નથી કહેતો તને. તારે આવવું હોય તો તારી મરજી, ન આવવું હોય તો તારી મરજી. ડ્રગ્સ જોતું હોય તો પૈસા આપજે, અને ડ્રગ્સ જોતું હોય ને પૈસા ન આપવા હોય તો પછી ત્રીજી વાર. અને એ બધાને છોડીને આ સીસીટીવી વાળા ભાઈ છે ને, એ નહીં છોડે. શું કરશું? તું આ ખોટું કરી રહ્યો છે. નહીં, ખોટું નથી કરતો. મારી મજબૂરીનો તે પૂરો ફાયદો ઉઠાવી લીધો ને. ફાયદો તો એને ઉઠાવવો કહેવાય કે જેમાં નફો મળતો હોય. આમાં તો મારે ખોટ જ છે ભાઈ. તને તો ખબર છે ને, આ બધું થયા પછી મારે તને મફતમાં ડ્રગ્સ આપવાનું. હવે ફાયદો તો તને છે ડ્રગ્સની મજા લઈને. પણ
મારે કેટલી મગજમારી. જો તું ના આવે તો મારે આ સીસીટીવી કેમેરાની ફૂટેજ કાઢવાની, એની નાની નાની ક્લિપો બનાવવાની, એની ઉપર ને નીચે વિડીયોમાં કાંઈક ક્લિપો લખવાની, ઇન્ટરેસ્ટેડ લોકોને એમ દેખાય એવા થંબનેલ લગાડવાના, પછી સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરવાનું, અને એ લોકો જેમ બને એમ વધુ જોવે, વધુ વ્યૂ આવે, અને બને એટલો આ લોકો શેર કરે, અને તને વધારે ને વધારે બદનામ થવાનો મોકો મળે. એટલા માટે મારે કેટલી મહેનત કરવી પડે. તું કે ને એમ હું કરીશ, પણ આ વિડીયો વાયરલ ન કરતો પ્લીઝ. જો આ સીસીટીવી કેમેરો છે ને, એમાં 15 દિવસનું બેકઅપ રહે છે. કેટલા દિવસનું? 15 દિવસનું બેકઅપ. હવે તારે આવવાનું રહેશે 3 દિવસ પછી. 3 દિવસ પછી તું નહીં આવે ને તો આ બેકઅપમાંથી મારા મોબાઈલમાં બેકઅપ આવી જશે. હું તને ના તો પાડું છું ને કે આ કેમેરામાંથી જેટલા વિડીયો હોય ને બધા ડિલીટ કરી નાખશે. તું કે ને એટલી વાર તું કે ને એ બધું હું કરવા તૈયાર છું. આવું પહેલા કર્યું હોત તો મારે આ ખર્ચો કરવો પડત. સીધી રીતે માની જાતી હોય તો મારે આ ખર્ચો કરવો પડત. આ ખર્ચો ન થયો હોત તો મારા કેટલા રૂપિયા બચી જાત યાર. બટ ઇટ્સ ઓકે. આ મને કામ ખરેખર આવ્યો નહીં. હવે બીજી વાત કે આ 3 દિવસ પછીનો જે પ્લાન છે એમાં થોડોક સમય વધારે જોશે મારે. સમય વધારે એટલે મારો એવો વિચાર છે કે તમે બપોરે જમી કાઢીને આવો અને સાંજે પછી તમે જમીને જ ઘરે જાઓ. જો મારી દીદીને અને મારી મમ્મીને ખબર પડશે ને કે હું આટલો ટાઈમ બહાર આવી રીતે રખડું છું તો પ્લીઝ યાર, આટલું બધું નહીં, આટલો ટાઈમ તો હું ના આવી શકું. હા, કાંઈ વાંધો નહીં, ચાલો મારા મોબાઈલમાં જ એનું ઓપરેટ. આવીશ બસ તું કે ને એ કરીશ. પણ તું પહેલાં કે આ વિડીયો બધા ડિલીટ કરી નાખીશ ને? થઈ જશે હે ને? મારું કામ થાય એટલે હું મારા જુબાનથી ફરતો જ નથી. ટકાટક ડિલીટ થઈ જશે અને એની કોપી પણ ક્યાંય નહીં હોય. હે ને? હવે તમે જઈ શકો છો, નકર છે ને ભાડું પાછું મારે ડબલ ચૂકવવું પડશે. એક મિનિટ. એક વાત કહેવાની બાકી રહી ગઈ હતી એટલે મારે થોડુંક તારી પાછળ આવવું પડ્યું. રિલેક્સ ના બેબી, રિલેક્સ. હું તને કંઈ નહીં કરું આ રોડ ઉપર. હવે તો આપણા રિલેશન અલગ છે ને ભાઈ. સાંભળ, અત્યારે તું જે રસ્તેથી જવાની છો ને એ રસ્તે થોડું રિસ્ક છે, એટલે તું એક કામ કર, મારી સાથે આવ, આપણે પાછળના રસ્તેથી જતા રહીએ. ના, હું આ રસ્તેથી જતી રહીશ. અરે પણ હું તને કંઈ નહીં કરું. આ તારી અને મારી સેફટી માટેની વાત છે. જો આ મેન રસ્તો છે, મેન બજાર છે, આ બજારે બધા લોકો આવતા જતા હોય. જો અચાનક તને જોઈ જશે કોઈ લોકો, તારા રિલેટિવને, તો ખોટો શક કરશે કે આ વખતે આ સમયે આ હોટલમાંથી કોણ નીકળું અને કેમ. પણ હું કંઈ પણ બહાનું બતાવી દઈશ ને, હું એને શક નહીં કરવા દઉં. પણ હું તમારી જોડે નહીં આવું બીજા રસ્તેથી. જો મેં તો તારી સેફટી માટે કીધું. તો મને પણ મારી સેફટી વાલી જ હોય છે. આ તો પછી માનતી કેમ નથી? આ મેન બજાર છે, કહું છું તો પાછળ આ રસ્તેથી સીધો ગ્રાઉન્ડમાંથી સીધા બહાર. ના, કઈ વાંધો નહીં. અરે યાર, સમજવાની. દિલા, શું થયું? શું કરે છે તું અહીંયા? કેમ રડે છે? આ તને ગોતીને આખું ગામ ગાંડું કર્યું. ક્યાં હતા તમે? શું થયું? અને આ કેમ રોવે છે? આમની જોડે શું કર્યું તે? એક મિનિટ. શું
શું થયું? આ આદમી મને બ્લેકમેલ કરે છે દીદી. દેવલા આ સાચું કહે છે? શું કર્યું તે શું મારી બેન સાચું કહે સાથે? સાચું બોલ. અરે પણ ભાઈ તમે મારી વાત સમજવાની કોશિશ કરો. હવે એ ક્યાંક ફસાઈ ગઈ હશે, મને શું ખબર. હું તો એને એડ્રેસ પૂછતો હતો કે આ રસ્તો ક્યાં જાય. હવે તે શું કર્યું આની સાથે? તમે કોણ? તમે કોણ? હવે સાચે સાચું બોલ. શું કર્યું છે આની સાથે તે? એક મિનિટ, તમે આવી રીતે મને લાફો કેમ માર્યો? અને બીજી વાત કે તમે કોણ છો, આને શું થાવ છો, એના સાથે મને કોઈ લેવા દેવા નથી, તો આવીને સીધો લાફો મારવાની શું? હું તને કહું છું, આ છે ને એમની બેન છે, જેને તું આ અત્યારે રડાવે છે ને, અને મને સાચું નથી કહેતો ને. અરે પણ હું જ્યારે આને ઓળખતો જ નથી તો મારે એની બેન સાથે શું લેવા દેવા, અને મારે એની રડાવા સાથે શું લેવા દેવા? દેવેન જૂઠ નહીં બોલ, ખોટું નહીં બોલ. તું એમને ઓળખતો નથી તો અત્યારે તું એમની જોડે ઊભો ઊભો શું વાત કરતો હતો અને શા માટે રડતી હતી? વિજય એક મિનિટ. એક મિનિટ. તું કે શું કર્યું આને તારી સાથે? એ સાચું નહીં કે અત્યાર સુધી જો કેવું છે મોટા ભાઈ કે દરેક હોટલમાં સીસીટીવી કેમેરા લાગેલા હોય છે. સીસીટીવી કેમેરામાં બધું જ આવી જતું હોય છે, અને સીસીટીવી કેમેરામાંથી લોકો છે ને અત્યારે સોશિયલ મીડિયામાં નાની નાની ક્લિપો મૂકતા હોય છે અને પછી બ્લેકમેલ કરતા હોય છે. હવે હોટલની વાત ક્યાં આવી પણ? અને સીસીટીવી કેમેરા ક્યાં આવ્યા? આ અમારા ખુદના કેમેરા, અમારે ખુદની નજર તને જોવે છે, એમને જોવે છે, એ રડે છે, તો પછી સીસીટીવી કેમેરાની વાત અરે હું એમ કહું છું કે અહીંયા આગળ હોટલ પર આ રસ્તેથી આગળ એક હોટલ છે, ત્યાં તમે જોઈ શકો છો કે અમે બંને સાથે હતા જ નહીં, તો તમે અમને સાથે કેમ ગણ? પણ અમે એવું કઈ પૂછ્યું જ નથી. હવે તું સાચે સાચું કે આ માણસે તારી સાથે શું કર્યું છે? આ માણસે મને ડ્રગ્સના લતે ચડાવી અને મને ડ્રગ્સ ધીમે ધીમે મારી લત વધતી ગઈ અને પૈસા નહોતા, એટલે મેં મારી સોનાની વીંટી બોલો, આ નાની ગગલી છે કે હું એને ડ્રગ્સના રવાડે ચડાવું અને આ ડ્રગ્સના રવાડે ચડી જાય? એટલે હું ડ્રગ્સ એને કઈ રીતે આપું, કયો મને? એક મિનિટ હેતલ, તું આ બધું સાચું કહે છે ને? હા સાચું. અચ્છા, તો તમને એની વાત સાચી લાગે છે, મારી વાત સાચી નથી લાગતી? એક મિનિટ દેવેન, એક મિનિટ. ત્યાં હોટલમાં સીસીટીવી કેમેરા લાગેલા છે એમ તું કહેતો હતો ને? હા. તો આપણે ચાલ ત્યાં ચેક કરવા જઈએ. હા તો ચાલો, હું ક્યાં ના પડું, ચાલો ચેક કરી આવી. સીસીટીવી કેમેરા બધું બહાર દેખાઈ જ જશે, પછી મને શું લેવા દેવા? ચાલો ચાલો. મને બ્લેકમેલ કરે છે અને કબાટમાંથી 10,000 ચોરી કર્યા હતા ને, મેં ચોરી કર્યા હતા. મારે ડ્રગ્સ લ્યો. લેવો હતો. તને શરમ નથી આવતી કે તારી બેન ને તારા મમ્મી આટલું તારા ઉપર મહેનત કરતા હોય ભણાવવા માટે, અને તું આવું કરે, પૈસાની ચોરી કરે, ડ્રગ્સના લતે લાગે? અરે આવા લફંગાઓની તો આદત હોય છે બધી છોકરીઓને ફસાવવાની. એક અને મિનિટ. તું શરમ વગરની કેનામાં ફસાઈ જાશો. એક મિનિટ. શું એક મિનિટ? લફંગા એટલે? તો લફંગો જ છો ને તું. મોટા ભાઈ, તમે ખોટે ખોટું મારી અહીંયા બેજતી થાય છે ને ઊભા રાખ્યા છે. પહેલી વાત તો એ કે એણે ચોર્યા છે પૈસા ડ્રગ્સ માટે. હવે પહેલેથી જ આ આવારા પાગલ દીવાના જેવી, એટલે આ જે હોય તે, હું એને નથી ઓળખતો અને તમે એની વાત માનો છો? હું કોઈની વાત નથી માનતો, પણ મેં જે સામે જોયું ને એ હું દર્શાવું છું અહીંયા. શું જોયું તમે? અને તમે બંને ક્યારના જે વાત કરતા હતા ને એ અમે બંને જોતા જ હતા. સમજાયું? હા તો હવે તમને ચોખવટ કરી દઉં. ક્યાં ને હું હોટલમાં લઈ ગયો તો એની સાથે મેં ઘણી એક્ટિવિટી કરી છે, બરાબર છે? અને હવે શું તો શું બોલી રહ્યો છે ને તે શું કર્યું છે એમની જોડે એનું ભાન છે તને? બોલો, ગુજરાતીમાં કહું તોય તમને ખબર તો પડતી જ નથી નહીં. ગુજરાતીમાં સિમ્પલ કીધું. કોઈ બેન દીકરી ઉપર આવી રીતે શરમ નથી આવતી તને? નહીં નહીં, બેન દીકરી બહુ સારી હોય તો ક્યાંય વાંધો જ નથી આવતો ને. માફી માંગ એમની જોડે. હું માફી નહીં માંગુ. દેવેન માફી માંગ એમ કહું છું. હું શા માટે માફી માંગુ? એને જે કરવાનું હતું એ તો એને કરી લીધું, હવે માફી માંગીને શું કરશે? હા એક્ઝેક્ટલી. દીદી, હું તમારી પાસે માફી માંગુ છું. મને માફી મારી માંગવાની જરૂર નથી. માફી છે ને હવે તારે મમ્મી પાસે ને બધા પાસે માંગવાની છે. અને તું છે ને અત્યારે જે હેતલ માફી માંગે છે ને એ માફી તારે પણ માંગવી પડશે, પણ આપણા ઘરે જઈને મમ્મી પપ્પાની. અને અંકિતા, તું પણ તારા મમ્મી પપ્પાને ઇન્ફોર્મ કરી દે, અને તમે બધા પણ અમારા ઘરે આવો. હેતલને લેતી આવજે સાથે, અને તું પણ ચાલ. અરે પણ માફી છે ની. અરે ઘરે ચાલ. અરે જુઓ બેન, અમે તમને ઓળખતા નથી, પણ તમે મારા દીકરાનું નામ લીધું દેવેનનું, અને તમારી દીકરી એની જોડે હતી,
આ બધી વાત કરી એટલે અમને લોકોને થોડો ખ્યાલ આવે છે કે કંઈક એવી વાત હશે તો જ તમારી મોટી દીકરીએ તમને અહીંયા આવવા કહ્યું હશે. પણ ચિંતા નહીં કરો, હવે તો એ લોકો આવે પછી જ આપણને ખબર પડે કે આખી વાત છે શું. પણ મારી દીકરી ક્યાં હશે એ મને નથી. હેતલ ક્યાં હતી? ક્યાં હતી? બોલ હવે. મોઢામાં મગ ભર્યા છે. તને પૂછું તું ક્યાં હતી? અરે હોટલમાં હતી. હા આ બધું શું છે? બસ આ તમે જે જુઓ છો ને મમ્મી એ જ છે. આ બંને નશેડીઓ કોણ જાણે બહાર રખડતા રખડતા શું શું કર્યું છે નશાની હાલતમાં. બસ બસ હવે તમે બધા શાંત થાઓ. મારે દેવેન અને તમારી દીકરીને થોડુંક જો બેટા 2 મિનિટ શાંત રહો. હું તારા પપ્પા અને આ બેન, તું અને મારો દીકરો ક્યાં હતા એ વાતથી પણ અમે અજાણ છીએ. પણ તમે લોકો આ શું કરવા બેઠા છો? કહીશ બેટા, તું તારા મોઢે કહીશ. અમે પ્રેમથી પૂછીએ છીએ કે ને. આ લોકો કોલેજ જવાના બાને નશો કરે છે. અને થોડા ટાઈમથી ડ્રગ્સની લત લાગી ગઈ છે મને, અને હું ડ્રગ્સ વગર રહી નથી શકતી. હેતલ મને તને દીકરી કહેતા પણ શરમ આવે છે. આજકાલના છોકરાઓ માવતરના કીધા પ્રમાણે રહેતા જ નથી. એ લોકોને એવું થાય છે કે પોતાના માવતર જે કહે છે એ ખોટું કહે છે. તમે લોકો જીવનમાં સાચા નથી હોતા. અમે દુનિયા જોઈ છે કે દુનિયામાં કેવું કેવું ચાલે છે. એટલા માટે તમને સતર્ક રહેવા માટે કહીએ છીએ. જુઓ બે, તમને પણ ખબર છે અને અમને પણ ખબર છે કે આપણા બાળકો ખોટા રસ્તે જ છીએ. પણ એ લોકોને મારવાથી કે ધમકાવવાથી એ લોકો સાચા રસ્તે નહીં આવે. એવું નથી આંટી. આ છોકરાને તો એના પપ્પાએ છે અને અમારા ઘરની પરિસ્થિતિ તો આને ખબર જ છે. ઘર મારા પર જ ચાલે છે ને મમ્મી કેમ ચલાવીએ છે ને એ તો અમારું જ મન જાણે છે. તો એટલી તો દયા રાખવી હતી તારે. તારી બધી વાત બરાબર બેટા, પણ કે અરે કઈ સંગતમાં કોને કઈ અસર થઈ જાય ને એ ખબર ન હોય ને. દેવેન, તું આમાં કઈ રીતે ઇન્વોલ્વ થયો બેટા? આ આખી વાત જણાવીશ? જો મમ્મી આ ઇન્વોલ્વ નથી થયો. આણે બીજા છોકરાઓને ઇન્વોલ્વ કર્યા છે ડ્રગ્સની લત લગાડવા માટે. આ ભાઈ છે ને પોતે ડ્રગ્સનું સેલિંગ કરતા હતા. મારી બેનને લત પણ એણે જ લગાડી લાગે છે. અરે બેન, કઈ નાની ઘોડિયામાં રમતી કીકલી નથી કે એને ખબર ના પડે. અને તું નાની નથી કે તને જેમ શીખવાડે એમ શીખવાનું. સાચી વાત છે મમ્મી. જ્યારે તમે એને ખીજાતા ને ત્યારે હું ખોટું એનું ઉપરાણું લેતી હતી. ત્યારે તમે 2 ઝાપટ મારીને સીધી કરી હોત ને તો જ સારું હતું. અને દેવેન, તારી પર તો અમે કેટલો વિશ્વાસ કર્યો. અરે અમારે એમ કે તું આજે સુધરી જઈશ, કાલે સુધરી જઈશ, છતાં તું સુધરવાને બદલે અમુકનો આ ડ્રગ્સની ખાણમાં તું અંદર ધકેલાઈ જતો હતો. જો બેટા, આ બધી વસ્તુ સારી નથી. તમારું ભવિષ્ય બરબાદ કરી નાખે એવી છે. તારે પપ્પા નથી માથે, બેન અને મમ્મી ઘર ચલાવે છે બેટા. તો આ બધી લત સારી નથી. અને તું બેટા, તને અમે લાડકોરથી ઉછેર્યો છે, તારી બધી ઈચ્છાઓ પૂરી કરી છે, તો પછી આવી ગંદકીના રવાડે શું કામ જવું જ જોઈએ બેટા? મને સમજાવીશ તું કે મને જણાવ, તારા મા બાપે કઈ વાતની તને ગમી નાખી? તે કહ્યું એ પહેલાં તારા પપ્પાએ બધું હાજર કર્યું બેટા. છતાં આવી ખરાબ વસ્તુની લત પાડી ને પોતાની જીવન તો બરબાદ કરે છે, પણ સાથે સાથે આ પરિવારવાળાનો શું વાંક? એનું કારણ એ જ છે રીચાબેન કે બાળકો જે પણ જીદ કરે છે ને એ આપણે પૂરી કરીએ છીએ. અને આપણા જમાનામાં આપણા મા બાપને આપણે કહેતા પણ ડરતા હતા કે મારે આ વસ્તુ જોઈએ છે. હવે આપણને એમ થાય કે આપણે જેવી પરિસ્થિતિમાં જીવીએ છીએ ને એવું આપણા દીકરાઓને નથી જીવવા દેવા, એટલે આપણે એ લોકોની જીદ પૂરી કરીએ છીએ. આ એના પરિણામે આપણે આ બધું ભોગવવું પડે છે. એકદમ
અને આપણા જ લાડકૂડનો આપણી જીદનો બધાનો આ લોકો ગેરફાયદો ઉઠાવે છે. એવું નથી. હા બોલ બેટા, શું કેવું છે તારે? મને નથી ગમતું ભણવાનું. અને તમે ઘરેથી પરાણે કોલેજ માટે બોલો છો. હવે કોલેજ કર્યા સિવાય કોલેજના ટાઈમમાં બીજું તો શું કરું? તને તો એકવાર પાર્કિંગમાં બેઠો હતો અને એક ડ્રગ્સવાળાએ મને ડ્રગ્સનો બિઝનેસ બતાવ્યો. બસ ત્યારથી પૈસા કમાવાની લાલચમાં કોલેજના પાર્કિંગમાં બેઠેલા બધા જ સ્ટુડન્ટોને ધીરે ધીરે વડાપાઉં કે કોઈ પણ નાસ્તોમાં થોડું થોડું ડ્રગ્સ આપીને બધાને ખવડાવતો, નાસ્તો કરાવતો. અને ત્યાર પછી ધીરે ધીરે એને આ ડ્રગ્સની આદત પડે ને એટલે પછી હું એની સાથે બેસીને વાત કરીને એનું સેલિંગ કરતો અને પૈસા કમાતો. બસ. વાહ, પૈસા કમાવાની લાલચ છે દીકરા, તું બધાને આવારા વાળે ચડાવતો હતો. તારા એકના કારણે આટલા બધાની જિંદગી બરબાદ કરવાની, અને એ પણ છોકરીઓને પણ શીખવાડવાનું. એમાં છોકરાને છોકરીઓ ના હોય. અહીંયા તો આખા દિવસનો ટાર્ગેટ પૂરો થવો જોઈએ. અને આ બધી ટાર્ગેટની વાતોમાં હું દારૂ પીતો પણ થઈ ગયો. હા બેટા, મને ખબર છે કે તે ભૂલ કરી છે. તે ઘણાના ભવિષ્ય અંધકારમાં નાખ્યા છે. પણ હિરલબેન, હવે આપણા છોકરાઓએ કબૂલાત કરી જ છે તો આનો આપણી પાસે એક જ રસ્તો છે કે એ લોકોને એવા સેન્ટરમાં મૂકે કે ત્યાં જઈને એ લોકોની આ લત છૂટી જાય અને પાછા નવેથી નવી શરૂઆત કરે. બેટા જઈશ ને તું? હા હા, જવું જ પડશે એને. બસ ખાલી 6 તારે શું કરવાનું છે હવે? જે દિવસે તમે કહેતા હતા ને કે આનું ગળું દબાવી દેવાય, જો તમે અત્યારે પરમિશન આપો ને તો આનું ગળું દબાવી. અંકિતા, 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 આજ પછી નહીં લઉં ડ્રગ્સ. મને કોઈ એવા સેન્ટરમાં નથી જવાનું. બેટા ત્યાં આગળ તારે જીવતું રહેવું હોય ને તો જાવું જ પડશે, નહીંતર હવે તારું ગળું દબાવતા મને જરીકે વાર નહીં લાગે. બસ બસ બેટા. જઈશ દીદી, જઈશ. બસ હા. મને માફ કરી અંકિતા, દો. મમ્મી હવે છે ને આમને અને દેવેનને હવે છે ને થોડો સમય નશામુક્તિ કેન્દ્રમાં મૂકી આવશું ને એટલે સૌ સારાવાના થઈ જશે. હા હિરલબેન, આ જ એક સાચો રસ્તો છે. અને બાળકોને પાછા લાવવા માટે મા બાપે આટલી હિંમત રાખીને આ કામ તો કરવું જ પડે. જુઓ, મને ખબર છે કે તમારી દીકરી છે, પણ એને ત્યાં મૂકશો ને એટલે પાછા જેવા હતા ને એવા આપણા બાળકો આપણને પાછા મળી જશે. સાચી વાત છે. માણસ માત્ર ભૂલને પાત્ર. આપણા દીકરાઓએ ભૂલ કરી જ છે તો પછી હવે એને માફ કરવા સિવાય કોઈ રસ્તો નથી. કહેવત છે ને, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ક્યારેય ન થાય. હા મમ્મી, હવે આટલું બધું થયા પછી પણ તમે મને માફ કરી દીધો એના માટે અરે ના મારા દીકરા, અને હું પણ તમારી માફી માંગુ છું. આટલું બધું થયા પછી પણ મને માફ કર્યું એના માટે થેન્ક યુ. બસ હવે સુધરી જવાનું છે. હં, હવે રડવાનું નહીં. અને બેટા